સંઘાર્ચાદિ સુકૃત્યાનિ પ્રતિવર્ષમ વિવેકિના યથા વિધિ વિધેયાનિ એકાદશમિતાનિ વૈ. પર્વાધિરાજ શ્રી પર્યુષણા મહાપર્વની આરાધનાનો આજે બીજો દિવસ છે. વર્ષો વર્ષ આરાધના થતી રહે, વર્ષો વર્ષ પર્વ ઉજવાતા રહે છે. દિવસો આવે છે, દિવસો ચાલ્યા જાય. યથાશક્તિ આપણે જોડાઈએ જ, આપણી સમજણ પ્રમાણે, આપણી ભાવના પ્રમાણે આપણે જોડાઈએ. થોડોક તપ, થોડોક જપ, થોડીક ક્રિયા, થોડીક આરાધના, થોડોક ધનનો વ્યય, આ બધું જ આપણે કરતા રહીએ છીએ. અને બધું જ થઈ જાય એ પછી વળી પાછા આપણા સંસારના પ્રવાહમાં પાછા ગોઠવાઈ જઈએ છીએ. કોઈ સંવેદના વગર, કોઈ ભીનાશ વગર, બસ જેવા હતા તેવા. ઘણીવાર તો એમ લાગે કે વળતર મેળવી રહ્યા છે. ઘણીવાર એમ લાગે જાણે બધું જ જે 8 દિવસમાં ન થઈ શક્યું હોય, જે કાંઈ છોડ્યું હોય એને પાછું વાળવાની કસરત ચાલતી હોય ને એવું લાગે. 8 દિવસ દુકાને જવાયું નથી, 8 દિવસ ઓફિસે જવાયું નથી, આમ ઓછું જવાયું. ન જવાયું એવા તો કેટલા મળે? રેર. નહીં, પૌષદ વાળા તો ખરા. એ તો પૌષદમાં ન હોત ને તોય ન જાય છે. નથી, સાવ એવું નથી, પણ હરખાઈ જવાય એવું એ નથી. કોણ છોડે છે? મેં કાલે પણ કહ્યું, ફરીથી યાદ કરો. કોણ છોડે છે? કેમ છોડવાનું મન નથી થતું? કેમ આપણે કોઈ વિશેષ, આપણે કશુંક વિશેષ પામ્યા છીએ, કશુંક વિશિષ્ટ પુણ્ય લઈને આવ્યા છીએ અને એના લીધે જે આપણને મળ્યું છે એમાં વિશેષ પુરુષાર્થ કરવો જોઈએ એવી બુદ્ધિ કેમ જાગતી નથી? આ જ નડતર છે. મોહનું નડતર શું છે? બધું જ મળ્યું હોય, શ્રેષ્ઠતમ મળ્યું હોય અને છતાંય તમને મેળવવામાં બાધા પહોંચાડે એનું નામ મોહ નથી. મેળવ્યા પછી કરવા ન દે ને એનું નામ મોહ છે. મેળવ્યા પછી તમને સમજવા ન દે, સમજ્યા પછી તમને પુરુષાર્થ ન કરવા દે એનું નામ મોહ છે. અને એટલે જ આ પર્વનો મહિમા છે, કારણ કે આનો પ્રહાર મોહ ઉપર છે. આપણને દુકાન છોડવાનું મન નથી થતું. આ વસ્તુ આપણને કઠે છે ખરી. સંસારની પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થઈને અહીંયા સ્થિર થવાનું મન નથી થતું. આ મારો મોહ છે એવો બોધ થાય છે ખરો? મારી શક્તિ છતાં, મારી અનુકૂળતા છતાં કોઈ પ્રતિકૂળતા નથી, બધું જ અનુકૂળ છે અને છતાંય હું પુરુષાર્થમાં પાછો પડું છું. આ મારો મોહ છે એવો બોધ થાય છે. એનું દુઃખ થાય છે, એની પીડા થાય છે. એ ચચરે છે ખરું? નહીં, આપણે એમાંથી પણ ગયા, આપણે ચચરાટમાંથી પણ ગયા. કરીએ છીએ, વર્ષોથી કરીએ છીએ, એક ધારું કરીએ છીએ. મને સાચું કહો, તમે શરૂઆત કરી હોય બિઝનેસની અને તમને 5,000 રોજ મળતા હોય નફાના, સળંગ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, બધા એક ફિક્સ હોય તો તમને ગમે? તમારા માટે મોર દેન ઇનફ છે રોજના 5,000. તમારું ઘર ચાલે ને એ પછી પણ લાખ રૂપિયા વધે એવું હોય તો પણ ફક્ત 5,000 ઉપર તમારી સોય અટકી ગઈ હોય નફામાં તો તમને ચાલે ખરું? શરૂઆત ગમે, શરૂઆત ગમે, પછી ધીમે ધીમે પાછા ટોકનારા મળે તમને. ભલા માણસ, ખાલી 5,000. હવે તમને 2,000 નહોતા મળતા, એના 5,000 મળ્યા ને તો તમે રાજી થયા હતા. પણ પછી કોઈ કહી જાય ખાલી 5,000, ખાલી 5,000,
એટલે તમને એમ થાય ના ના યાર કંઈક વિકાસ થવો જોઈએ, કંઈક આગળ 5ના 6 થવા જોઈએ, એમ તમારા મનમાં આવે. આ 60 વર્ષથી પર્યુષણ કરીએ જ કાંઈ વધ્યું? શેના સાથે સરખામણી થાય? મને એમ કહો, પર્યુષણ પતશે પછી આપણી સરખામણી શેની સાથે હશે? શેના ફોન થશે? હમણાં 2 દિવસ જવા દો, અમારે ત્યાં લક્ષ્મીજી આટલામાં ગયા નહીં, તમારે ત્યાં તો પેલો વહાણનો મહિમા છે, અલંગ બાજુમાં રહ્યું ને એનો જ મહિમા છે ને તમારે બંને. હા, એ તો જોઈએ જ. શેની સરખામણી થશે? ગયા વર્ષ કરતા ઉછામણી કેટલી થઈ, ગયા વર્ષ કરતા ઘોડિયાપાણું કેટલામાં ગયું, ગયા વર્ષ કરતા તપસ્વીઓની પ્રભાવના કેવી થઈ, ગયા વર્ષ કરતા તપસ્વીઓની સંખ્યા કેટલી હતી, બધી જ બહારની પરિસ્થિતિઓ સાથે જ સરખામણી કરવી આ આપણી ફિતરત થઈ ગઈ છે, આપણો સ્વભાવ થઈ ગયો છે. પુણ્યના રસ્તે ફંટાઈ ગયેલો સમાજ છે. પરિવર્તનની વાત એ સર્વથા વિસરી ગયેલો છે. પરિવર્તન સાથે કાંઈ લેવા દેવા નથી. બસ સરખામણીઓ ઉછામણીની થાય અને એ પ્રમાણે મહારાજના માપ કઢાય. પેલા મહારાજ બહુ પુણ્યવાન છે, ખાલી એક શબ્દ બોલ્યા ને 500 આની લખાઈ ગઈ. શેનાથી માપો તમે? આપણા પર્યુષણ પૈસાથી મપાય? આપણા પર્યુષણ બહારના આડંબર? પર્યુષણ એટલે શું? 8 દિવસ પ્રતિક્રમણ કરો, 17 પ્રતિક્રમણ કરો, માસ ખમણ વગેરે તપશ્ચર્યા કરો, થોડોક દાન વગેરે કરો, ઉત્સવ મહોત્સવ કરો, ઘરેણા દાગીના પહેરીને શણગાર કરીને નીકળો, નાચ ગાન કરો, ભક્તિ કરો, 2 દેરાસર વધારે જાઓ. શું આ જ પર્યુષણ છે? આટલું જ છે પર્યુષણ? આના માટે જ છે પર્યુષણ? આત્મમંથન, મેં કાલે કહ્યું, મંથન જગાડનારું પર્વ એટલે પર્યુષણ છે. તમારી જાત માટે મંથન જાગવું જોઈએ, મનોમંથન જાગવું જોઈએ. ગયા વર્ષના મારા પર્યુષણ અને આ વખતના મારા પર્યુષણ શું ફરક પડ્યો? તમે કદાચ ગયા વર્ષે 5 લાખ ખર્ચ્યા હશે અને આ વખતે તમે 7 લાખ ખર્ચી નાખશો એટલે તમે કઈ મોટું મીર નથી માર્યું, તમે કઈ મોટું પરાક્રમ નથી કરી લીધું. પણ ગયા વર્ષે હું વિરતિના ભાવ વગરનો હતો અને આ વખતે મને એમ થયું કે હું પૌષધ કરું અને મેં 8 દિવસ પૌષધ કર્યા ને તો સમજવું કે તમે પર્યુષણ આરાધ્યા. અવસર ઉજવી શકાય છે, આરાધી નથી શકાતા. ઉજવણી બહુ સહેલી છે. થોડાક પૈસા ખર્ચી નાખો, થોડીક તપશ્ચર્યાઓ કરી નાખો, થોડીક ધામધૂમ કરી નાખો, વરઘોડા કરોડોનો વ્યય થશે, કરોડોનો. હિસાબ લગાડવા બેઠજો, 8 દિવસમાં આખા હિન્દુસ્તાનમાં થઈને કેટલા પૈસા ખર્ચાશે? અમને આને તો ડરતા ડરતા બોલવું પડે. અબજો ખર્ચાશે. મારે સ્થાયી ફળશ્રુતિ જોવી છે. શું સ્થાયી ફળશ્રુતિ? સમાજ શું બદલાશે? શું આ પર્વનો જે મહિમા છે મારો મોહ ઘટાડી આપશે? આ મારી પ્રવૃત્તિઓ તમને સંતોષ છે? મારે એક સવાલ પૂછવો છે તમને. તમારા 8 દિવસના જે કંઈ પણ કાર્યક્રમ હોય, એ તપના હોય, ઉત્સવના હોય, પૈસા ખર્ચવાના હોય કે પૂજા પાઠના હોય કે શ્રવણ કરવાના હોય, જે કંઈ પણ તમારા આ બધા જ છે કાર્યક્રમો, એનાથી તમને સંતોષ ખરો? તમે એનાથી રાજી છો કે બસ બહુ થઈ ગયું? આપણે રાજી થઈ જઈશું, કરોડોનો વ્યય થશે, લાંબા ચોડા વરઘોડા નીકળશે ને. મને તો તમારો રૂટ સાંભળીને જ ચક્કર આવી ગયા. 8 દિવસ નહીં, ઉલ્લાસ 100%. તમે બધો જ લાભ લો. હું ફરી વારંવાર કહું છું, તમને વારંવાર કીધું છે, હું આ પ્રવૃત્તિનો વિરોધી નથી, પણ એકાંતે આ જ પ્રવૃત્તિ છે એનો સમર્થક પણ નથી. વિવેકપૂર્વક પરમાત્માના શાસનની તમારી આરાધનાની શોભા વધે અને અનુમોદના થાય એ રીતે તમે કરો ને તો એની અનુમોદના અમે પણ કરીએ. પણ હવે તો
પરિસ્થિતિઓ એવી બની ગઈ છે, આપણે ધીમે 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 આડંબર ઉમેરતા જ જઈએ. લોકોને જોડવાના બહાને, સાહેબ આ રીતે લોકો જોડાશે, આમ થશે, તેમ થશે, એ બહાને આડંબરો ઉમાર્યાતા જાય છે અને વાસ્તવિકતાથી આપણે દૂર જતા જઈએ. ઘણી જગ્યાએ તો 8 દિવસ જમણવાર થાય. કેમ સાહેબ? લોકો જોડાઈ શકે. પ્રામાણિકપણે કહો, 8 દિવસ જમણવાર રાખો તો આ હોલ ટૂંકો પડે? નીચે ટૂંકો પડે, અહીં ટૂંકો પડે? આરામ સમારામ. હવે જે જમણવાર સંભાળતા હોય ભરતભાઈ જેવા, એને તો કાંઈ ન થાય. ન વ્યાખ્યાન થાય, ન સામાયિક થાય, ન પ્રતિક્રમણ થાય. આખો દિવસ આવતીકાલે આ મેનુ હમણાં ગઈકાલે ગયા હતા. મેં કીધું હું કરવા ગયા? 6 જમણવાર રાખી લીધા આપણે અને પછી મેનુ તૈયાર કરવાનું ક્યારે? પર્યુષણ. ઓનલાઈન ઉછામણી થઈ શકે તો ઓનલાઈન મેનુ તૈયાર ન થઈ શકે. આડંબર વધી ગયા અને આડંબર સચવાઈ ગયા છે. ધર્મ નીકળી ગયો. આડંબર સચવાઈ રહ્યા, જમણવાર સચવાઈ રહ્યા, વરઘોડા સચવાઈ રહ્યા, ધામધૂમ સચવાઈ રહી, ઉત્સવો સચવાઈ રહ્યા, તપશ્ચર્યા સચવાઈ રહી, પણ એનો પ્રાણ જે હતો એ પ્રાણ ક્યાંય વલખા મારે છે, ક્યાંય સચવાયેલો દેખાતો નથી. અમે પર્યુષણમાં સ્વામી વાત છે કરવા દેતા જ નથી. બહુ સાચી વાત છે, ન જ કરવા. અને આ ઘરે પણ ઓછા આરામ સમારંભ કરવાના હોય. 2 વસ્તુ મેં કાલે કહ્યું, 2 વસ્તુ બનાવીને કોઈ પણ ટાઈમે, હવે 11 વાગે સાહેબ મારે વચમાંથી ઉઠવું પડે. શેના માટે ઉઠવું પડે? 8 દિવસ માટે પણ સમય આઘા પાછા ના ચાલે. તમારા સંસારના કાર્યક્રમોમાં, તમારી દુકાનદારીમાં, તમારા ઓફિસના કામોમાં, તમારી સિઝનમાં બધા જ ટાઈમ આઘા પાછા થઈ શકે, પણ ધર્મનો અવસર આવે ત્યારે નહીં. ત્યારે તો 11 વાગે રસોઈ થઈ જ જોવી જોઈએ. સાહેબ અમારે ઉઠવું પડે. શેના ઉઠવું પડે વચમાં? આ બધું સચવાઈ ગયું. પણ મૂળ જે ધર્મ હતો, મૂળ વિરતિ તરફ વળવાનું હતું. મને એમ કહો, મહિમા રહ્યો છે વિરતિનો? બધું જ છોડીને, બધેથી નિવૃત્ત થઈને વિરતિ ભાવમાં 8 દિવસ પસાર કરીને પોતાનું આત્મમંથન કરવાનું હતું. એનો મહિમા વધ્યો કે આડંબર વધ્યા? સાચું કહો, શું વધ્યું? તમે એમ નહીં કહેતા હું કે ઉકલાટ કાઢી રહ્યો છું. પણ જો આપણે ચેતીશું નહીં, જો આપણે જાગીશું નહીં, આપણે સમજીશું નહીં, આપણે બદલાઈશું નહીં, તો આ પર્વો તો આમને આમ આવીને ચાલ્યા જ, આમને આમ ચાલ્યા જ. કશું કરવું, પર્વ ઉત્સવ પૂર્વક ઉજવવો, મહોત્સવ પૂર્વક ઉજવવો, વાત એની નથી. ઉદ્દેશ્ય પૂર્વક શું કરાય છે એની વાત છે. બહુ સાચું કહું છું, આપણી પાસે પર્વની પરંપરા તો રહી છે, પણ પર્વનો ઉદ્દેશ્ય નથી રહ્યો. સમજાય છે હું શું કહું છું? પર્વની પરંપરા તો ટકી છે, પણ પર્વનો ઉદ્દેશ્ય આપણા કોઈની પાસે નથી. પ્રામાણિકપણે કહો, તમે પર્યુષણની આરાધના કેમ કરો? કેમ કરો? પરંપરા છે માટે કે તમારા મનમાં કોઈ મિશન, કોઈ લક્ષ્ય, કોઈ ઉદ્દેશ્ય તમારા મનમાં છે ખરું? કાંઈ તમને સમજાવવામાં નથી આવ્યું, તમને કહેવામાં નથી આવ્યું. વાત એટલી જ છે, અમે આગ્રહ રાખવાનું છોડી દીધું છે. જો પર્યુષણ પહેલા ક્વોલિફિકેશન એના માટેનો ટેસ્ટ રાખવામાં આવે તો આપણે કેટલા પાસ થઈએ? હું ભેગો આવી ગયો તમારી સાથે. કેટલા પાસ થઈ? આ આરાધના માટે આપણે કેટલા પાત્ર ગણાઈએ? જ્ઞાનીઓ ભરોસો મૂકે છે, જ્ઞાનીઓ વિશ્વાસ મૂકે છે કે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે ક્યારેક ને ક્યારેક આ લક્ષ્ય તરફ વળશે. આપણે વાહવામાંથી જ ઊંચા નથી આવતા, આપણે બેનરો ને ફોટાઓમાંથી જ ઊંચા નથી આવતા, આપણે હરીફાઈમાંથી પણ ઊંચા નથી આવતા. ક્યાં અટવાયા છીએ? આટલો લોકોત્તર પર્વ, આટલું લોકોત્તર પર્વ, આટલો અનુપમ અવસર, અને એને બસ આ બાહ્ય આડંબરોમાં ખોઈ નાખીશું. કેમ વિરતિનો મહિમા ઘટતો જાય? કેમ ઘટતો જાય? કેમ અંદર દુઃખ નથી થતું? મને વિરતિનું મન નથી થતું. આ કેવો મોહ છે મારો!
આમ પીડા થવી જોઈએ, વેદના થવી જોઈએ. એ વેદના પણ તમને વીરતી ભણી આગળ લઈ જાય એટલી બળુકી હોય છે. કંઈક બદલવાની જરૂર છે, કંઈક બદલવાની જરૂર. નહીં એમને એમ નહીં ખોઈ નાખો. આ બહુ દુર્લભ અવસર હોય છે, બહુ દુર્લભ અવસર હોય છે. કંઈક એવું પરિણામ આપણા જીવનમાં આવવું જોઈએ, કંઈક એવું અજવાળું આપણા જીવનમાં આવવું જોઈએ જેથી આપણું જીવન બદલાય, આપણા વ્યવહાર બદલાય. આપણે તો પાછા સંસારમાં એ આમ લાગે ઘણી વાર પેરોલ ઉપર છૂટેલો દર્દી હોય ને, અરે કેદી એના જેવી આપણી હાલત છે. આ પર્વની આરાધનાની કોઈ છાયા આ 8 દિવસ પછી આપણા જીવનમાં જોવા મળશે ખરી? એનું કોઈ સ્મરણ આપણા અંતરમાં સતત આપણને કશું પ્રેરણા કર્યા કરે એવું બનશે ખરું? શું થશે? સાચું કહો, આ પર્વાધિરાજ એક સવાલ પૂછવો છે. આ પર્વાધિરાજ એ પૈસાના પ્રદર્શનનું પર્વ છે કે પરિવર્તનનું પર્વ છે? શેનું પર્વ છે? ના, ઉજવો, આનંદથી ઉજવો. વર્ષે એકવાર આવે છે પણ કંઈક સંવેદના તો જોડાયેલી હોય, કંઈક આપણા હૈયામાં કોઈ આ પર્વ પતે ને પછી આમ ચેન ન પડવું જોઈએ. સારું વીરતીમાં હતા, તપમાં હતા, આરાધનામાં હતા, એ ભાવોમાં હતા. હવે આમ અરે ઘરે મહેમાન આવ્યા હોય ને એ પાછા વળે ને તોય તમારી આંખો થોડીક ભીની થાય છે. તમારો દીકરો વર્ષે 6 મહિને હોસ્ટેલમાંથી તમને મળવા આવે ને તો એ જતો હોય તો શું થાય? દુઃખ થાય. ટ્રેનમાં મુસાફરીએ નીકળ્યા હો, 4-6 કલાકની મુસાફરીમાં પણ એવો 1-2 જણનો પરિચય થઈ જાય છે કે ત્યાંથી વિખૂટા પડવાનું તમને મન નથી થતું. વારંવાર મળવાનું મન થાય, વારંવાર એમ થાય ચાલો ફોન કરી લઈએ, ઘણા બધા દિવસ થઈ ગયા, ખબર અંતર કાઢી લઈએ. તમારા હૈયામાં એનું એક સ્મરણ સચવાઈ રહે છે, એની ભીનાશ તમારા અંતરમાં સચવાઈ રહે છે. આ પર્વ આટલા વર્ષોથી ઉજવીએ છીએ, સાચું કહો કોઈ યાદ આવે? કોઈ સ્મરણ ખરું? કોઈ સ્પર્શ હૈયાને ખરો? એવી કોઈ સંવેદના આપણા હૃદયમાં નહીં. આપણે એ હદે સંસારને સંગ્રહ્યો છે કે ત્યાં ધર્મને કોઈ સ્થાન જ નથી. મેં વારંવાર પહેલા પણ કહ્યું હતું, ધર્મ આપણી બુદ્ધિમાં છે, આપણા હૈયા સુધી પહોંચ્યો જ નથી. અને જે ધર્મ હૈયાને નથી સ્પર્શતો એમાં ભીનાશ નથી હોતી. પ્રવૃત્તિ ઘણી હોય ભીનાશ વગરની. બસ કરીએ છીએ, એક કર્તવ્ય રૂપે કરીએ છીએ, એક પરંપરા રૂપે કરીએ છીએ, આપણે ખાનદાનમાં જન્મ્યા છીએ માટે કરીએ છીએ. બાકી આ પર્વ હમણાં ચાલ્યા જશે, 8 દિવસ જતા વાર નહીં લાગે. 1 દિવસ ગયો અને અડધોય ગયો. તપ ભૂલાઈ જશે, દાન વિસરાઈ જશે. મને કાયમી એકાદ કોઈ ફળશ્રુતિ આટલા વર્ષોની એકાદ તો આપો. પર્વાધિરાજની ફળશ્રુતિ શું? બોલો. કોઈ કાયમી ફળશ્રુતિ ખરી કે મારા જીવનમાં મેં આ બદલાવ અનુભવ્યા છે, આ પરિવર્તન અનુભવ્યું છે? તપ ભૂલાઈ જાય, દાન ભૂલાઈ જાય, ત્યાગ ભૂલાઈ જાય, બધું જ ક્રિયા ભૂલાઈ જાય, આરાધના ભૂલાઈ જાય. કારણ આપણે હૃદયથી જોડાયા જ નથી. બસ પર્યુષણ છે એટલે પ્રતિક્રમણ કરવાનું છે માટે આપણે આવીશું. પર્યુષણ છે એટલે સામાયિક કરવાની છે તો કેટલાક સામાયિક કરશે. પર્યુષણ છે એટલે ઉપવાસ એકાદશના વગેરે કરવાના છે, કેટલાક કરશે. પછી શું? એની અસર શું? એનો મહિમા શું? એનો પ્રભાવ શું? બધું જ વિસરાઈ જાય. અણસાર પણ ન હોય. જે રાગ દ્વેષને પ્રપંચમાં જીવતા હતા એ જ રાગ દ્વેષને પ્રપંચ આપણા ચાલુ હોય. જે
પરિગ્રહની સંજ્ઞા આપણી હતી એમાં ક્યાંય જરાય ભાંગો ન આવે. જે આહાર સંજ્ઞા હતી એ આહાર સંજ્ઞામાં કોઈ ફેર ન પડે. જે કષાયો આપણા મન ઉપર હાવી હતા એ કષાયોમાં કોઈ ફેર ન પડે. જે કાવા દાવાને પ્રપંચો આપણે રચતા હતા એ કાવા દાવાને પ્રપંચોમાં કોઈ ફરક ન પડે. શું કર્યું આપણે? શું કર્યું? આ સવાલ છે, મારો મારી જાતને સવાલ છે. આ કોઈને પૂછવાનો સવાલ નથી, કોઈની તરફ આંગળી ચીંધવાની નથી. દરેકે પોતાની જાતને ઠમઠોરવાની છે, પોતાની જાતને ઢંઢોળવાની છે, પોતાની જાતની અંદર ઉતરીને કડક થઈને સવાલ પૂછવાના છે. શું? જો વૃત્તિઓ, નબળા ભાવો, કશાયો, વિષયો, આસક્તિઓ, ઈચ્છાઓ અકબંધ જળવાતા હોય તો આપણે ક્યાં ધર્મ પામ્યા, ક્યાં પ્રભુને પામ્યા, ક્યાં દેવગુરુ ધર્મનો શું પ્રભાવ અનુભવ્યો? શું અનુભવ? કશું જ નહીં. બધું જ વિસરાઈ જશે ને. સાચું કહો, વિસરાઈ જશે. પછી કોઈ દિવસ હોય તમને એમ થાય આજે ક્યાંય જવાનું નથી, આજે ઓફિસ બી બંધ છે, ચાલો એકાશનું કરો, તો 8 જણા સવાલ પૂછવા વાળા મળશે. આજે એનું એકાશનું? આજ તો કોઈ તિથિ બી નથી. તિથિ ક્યારે નથી હોતી? રોજ હોય તો કેમ સવાલ આવે? આપણે બધું સીમિત કરી નાખ્યું. 5મ જ તિથિ હોય, 6 તિથિ હોય જ નહીં. કારણ કે આપણે જવાના 5મ, 6 જવાના નહીં ને. ધીમે 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 સંકેલો કર. ધર્મ વધવો જોઈએ એના બદલે સંકેલો કરતા છે. ચોમાસું પર્યુષણ સુધી આવીને અટકી ગયું છે અને હવે તો ખાલી પર્યુષણમાં અટકી ગયું. શું કરશો? સવાલ છે, શું કરશો? શું એમાં જ રહેવું છે? આ જ ઉજવણી કરશું આપણે? આનાથી હરખાઈશું? આનો આનંદ માણીશું? જો સ્થાયી કોઈ પરિવર્તન મારા અંતરમાં ન આવતું હોય તો આ રિચ્યુઅલ્સ પાળવાનું ઠીક છે. આપણને આશ્વાસન છે, અમે પૂછીએ, તમે કહેશો, બહુ રોકડો જવાબ છે આપણો, સાહેબ 2 જણમાં તો ફરક પડશે. પૂછો ને સાહેબ, 2 જણમાં અમને કોઈ અફસોસ નથી. એકેયમાં ફરક ન પડે ને તોય મને અફસોસ નથી. અમને તો જ્ઞાની મહાપુરુષોએ આશ્વાસન આપ્યું છે. હવે તો ઉમા સ્વાતીજી મહારાજે જ આશ્વાસન આપી દીધું. કદાચ તમે હિત ભાવે, હિત બુદ્ધિથી પરમાત્માની વાણી સંભળાવતા હો અને કોઈને લાભ ન થાય તો પણ વક્તુસ્ત્વેકાંતતો ભવતી. જે બોલનારો છે, જેના હૈયામાં હિતની બુદ્ધિ છે, એને તો એકાંતે લાભ છે. તમને એનો કોઈ અફસોસ નથી કે તમે પામશો કે નહીં પામો, તમે સમજશો કે નહીં સમજો. પણ આપણે એક આશ્વાસન લઈએ, સાહેબ આટલામાંથી 2 તો પામશે. ખરેખર મને એક જવાબ આપો. તમે જે બજારમાં તમારી ઓફિસ હોય, દુકાન હોય, તમે જે ધંધો કરતા હો અને એ બજારમાં બધાની દુકાન ચાલતી હોય, તમારી જ ન ચાલતી હોય તો તમે એવું માની લો, સાહેબ કંઈ નહીં, 2 જણની તો ચાલે છે, મારી નહીં ચાલે તો કાંઈ નહીં. તમે ડૉક્ટરને ત્યાં જતા હો તમારી તબિયત બતાડવા માટે અને તમારી સાથે બીજા 2-4 જણ પણ હોય, બધાને ફેર પડતો હોય પણ તમને ફેર ન પડતો હોય તો તમે એવું કહો ખરા? કાંઈ નહીં સાહેબ, બીજા 2 જણ તો સાજા થાય છે. નહીં તો અહીંયા એવું આશ્વાસન કેમ? સાહેબ 2 તો પામે. સવાલ મારો જ. મારામાં શું પરિવર્તન આવ્યું? મારામાં શું બદલાવ આવ્યો? હું શું પામ્યો? એટલે કહું છું વિરતિનો ધર્મ હતો આ. આપણે એને પ્રવૃત્તિ, એટલી બધી પ્રવૃત્તિ વધારી દીધી છે કે વિરતિના ભાવમાંથી આપણે ધીમે 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 દૂર ફંગોળાતા જઈએ. કોઈ વહીવટદાર, તમે કહો, કોઈ વહીવટદાર 8 દિવસ ઔષધ કરી શકે? સાચું કહો, કરી શકે? કેમ? સાહેબ આની લખવાની છે, સાહેબ ઉછામણી બોલવાની છે, સાહેબ પેઢીનો વહીવટ કરવાનો છે, સાહેબ આ કરવાનું છે. આ આટલું બધું વધાર્યું છે આપણે કે વિરતિ ખસતી જાય,
ખસતી જ જાય છે. તમને એમ થાય અને આ પર્યુષણ આવ્યા અને આ ધોતિયા ખેતમાં રહેવાનું, આટલા નવા કપડાં ખરીદ્યા એનું શું કરવાનું, આટલી નવી ખરીદી કરી એનું શું કરવાનું? મદ્રાસમાં પૂરી પોષક અટાઈ છવ્યા પ્રમુખ કરે છે. મૂળ વસ્તુ આ છે કે આપણા અંતરમાં વિરતિનો ભાવ વધવો જોઈતો. જેમ જેમ વર્ષો વીતે એમ એમ વિરતિથી નજીક આવે ને એ જ આરાધના સાચી. વિરતિની નજીક ન પહોંચતો હોય એ શ્રાવક જ નથી. શ્રાવકના પરિણામ શું હોય? શ્રાવક સંસાર એની મજબૂરી હોય અને વિરતિ એનો અભિલાષ હોય, એનું નામ શ્રાવક છે. શું હોય? સંસાર મજબૂરી હોય અને વિરતિ એનો 24 કલાકનો અભિલાષ હોય ને એનું નામ શ્રાવક છે. આપણા માટે તો ઘણી વાર વિરતિ મજબૂરી થઈ જાય. કંઈક બદલાવ, કંઈક બદલાવ, કંઈક વિચારો. મૂળ વસ્તુ એ છે આપણો સમાજ વૈચારિક રીતે સાવ દરિદ્ર છે. વિચાર આપણે કરતા જ નથી. તમે સાંભળો છો, 100% સાંભળો. આટલા બધા આવ્યા છો, સાંભળો છો, અહીંથી ઉતરીને તમે વિચાર કરશો ખરા? આ બાબતનું કોઈ મનોમંથન જાગશે ખરું? મેં કાલે પણ કહ્યું હતું, ચલો આજે કેટલા જણ છે આમાં જે બેઠલા છે કે એને ઔષધની અનુકૂળતા નહોતી? સાચું કહો ના, હું કોઈ તમારું ડિવેલ્યુએશન કરવા કે તમારું નીચું દેખાડવા માટે નથી કહેતો, પણ પ્રામાણિકપણે કહો, આમાં જેટલા બેઠા છે એમાંથી ઔષધની ખરેખર પ્રતિકૂળતા હોય એવા કેટલા? કોઈને તબિયતની પ્રતિકૂળતા હોય, કોઈનાથી તપ ન જ થતું હોય, એકાચરું ન થતું હોય એવા હોય, કોઈકના સંયોગો એવા હોય તો કબૂલ. પણ કોણ, કેટલા જણ છે આમાં? કેટલા નીકળે? વધારે કયા નીકળે? અનુકૂળતા વાળા કે અનુકૂળતા વગરના? અનુકૂળતાવાળા વધારે. તોય કેમ ઉલ્લાસ ન થયો? કેમ? થોડુંક તો કરો યાર. 8 દિવસ માટે તમારી પાસે અપેક્ષા છે. 8 દિવસ આ સાનિધ્ય પણ છે ને તમને બદલી નાખશે. થોડોક ઉલ્લાસ કેળવો, થોડાક બહાર નીકળો, થોડુંક થોડુંક. હવે એ બધી જ પ્રવૃત્તિઓમાંથી અરે 8 દિવસ બધું જ નથી કરવા વહીવટ. શેના વહીવટ? થઈ પડશે, એ કરનારાય મળશે. આખો સંઘ છે, બધા તો ઔષધ કરવાના નથી. તમે 4 જણને કહી દો ભાઈ તમે સંભાળી લેજો, નહીં સંભાળી શકે? સંભાળ. સંભાળી શકે કે નહીં પારસભાઈ? કેટલા આવશો કાલે? 14 જ છે. કાલે તો 14 જ છે. લ્યો હા, મેળમાં આવી ગયું એટલે 14 ના લીધે અમે હિંમત કરી શકીએ કહેવાની. બોલો કેટલા કરશો? અહીં બેઠા છો એમાં પ્રતિકૂળતા કોને છે? હાથ ઊંચો કરી દો. એ કાલે અમને નહીં ફાવે. અને ફાવે એવા હોય હાથ ઊંચો કરી દો. ના ના, એકાદનું કરવું હશે તો હું કરાવીશ. ચાલો કરાવશો ને ભરતભાઈ? બોલો ચાલો કબૂલ. તમારે એકાદનું કરવું હશે તો અમે કરાવશું, અમે લઈ આવશું. બોલો. પણ તમને નીચે કરાવશું. અમારી યારે વાંધો, અમારી યારે વાંધો જ રહેવાનો તમને. તમારા પૌષધ કરતા અમારે સહેલું 3 વાર ખવાય. કરજો. મારે સવારે અહીંયા 50 જણ જોઈએ. તમે આની લખો તો હું ટીપ કરું ને. તમે આની ટીપ કરો, પૈસાની ટીપ કરો, ઉછામણી કરો, બધે હરખાઈ હરખાઈને ઉછળી ઉછળીને કરો તો મારી ટીપમાં તો લખાવો. મેં તો 50 જ જણા માંગ્યા. 400 ઘરમાંથી, એટલે 4 ઘરમાંથી એક થયો. વાણીઓ ક્યાંય પાછો પડે નહીં. ભાઈઓ બહેનો એટલે 49 લઈ આવશે નહીં. આ 4 ગણી લેશે 5 એટલે 45. આ મેં અહીંયાનું કીધું છે. એ બેના ચાલશે? બોલો સુનિલભાઈ, બેનો ચાલશે તો કોણ ચાલશે? સંવત્સરીના દિવસે અપેક્ષા રાખો, ટીપ પૂરી થઈ હે? જશે. સંવત્સરીના દિવસે ટીપ પૂરી થઈ જશે. મારે કાલ જોઈએ. સંવત્સરી કોણે દીઠી છે?
કોણે દીધી છે? સાહેબ આજના મંડળમાં કાલે પોસ્ટર છે એને કહેજો વિદ્યાનગર આગળ આવી જશે અંદર. વિદ્યાનગરના આજના મંડળમાં અમારે 60 સંખ્યા છે અહીંયા ભાવનગર વિદ્યાનગર હા, તે એ બધા ત્યાં કરે છે. પોસ્ટર છે દાદા સાહેબ માટે. આપણે અહીંયા હશે તો અહીંયા આગળ આવી દઈશું. અહીંયા કરશે તો હા, અહીંયા કરે તો હા એમ, ત્યાં કરે એ અહીં કરતા નહીં. અહીંયા કરે તો ગણાવી દઈશું ત્યાં. હા હા, એમાં કઈ વાંધો નહીં. થવા અરે પ્રાર્થના મંડળ, 60 સંખ્યા છે એટલે કહું છું. મારે મંડળ ભંડળ સાથે કામ નથી. હું સંઘની વાત કરી રહ્યો છું. મંડળ શેના બહુસદ કરે? સંઘ સંબોષદ કરે કે મંડળ કરે? અત્યારે આરાધક મંડળ છે આપણું સંઘ. 50 જણા ન મળે મને? કઈ દો નહીં મળે? અરે એટલી હિંમત તો કરો, નહીં મળે. પત્રિકામાં ડાયરી મૂક્યા. બહુ બહુ તો શું છે? મને ખોટું નહીં લાગે, પાકું. ચાલો એટલે આગલે દિવસે કે બીજે દિવસે ડબલ ખાઈ લેશો એમ? બસ મારે આ જોવું હતું, ખાલી દાણો દબાવવાનો હતો. હજી કાંઈ સીજ્યું? આટલા વર્ષથી ચડાવી રાખ્યું છે પણ સીજ્યું? પરવાદી રાજ છે. કેવા અનુપમ અવસર મળ્યા છે. જ્ઞાનીઓની કેટલી બધી કરુણા છે. આપણે કઈ નહીં, આપણે નહીં કરીએ. જ્ઞાનીઓનું કાંઈ જતું નથી. કોઈનું કશું જ જતું નથી. ચૂકે છે કોણ? વરસાદ પડતો હોય અને તમારું વાસણ ઊંધું પડ્યું હોય તો વરસાદને કોઈ ફરક નથી પડતો. તમે કોરા રહેવાના છો. નદી તો વહેતી જાય છે. તમારી પાસે વાટકી હશે તો વાટકી ભરાશે, તમારી પાસે લોટો હશે તો લોટો ભરાશે, તમારી પાસે તપેલું હશે તો તપેલું ભરાશે. તમારા પાત્ર પ્રમાણે જ તમે ઝીલી શકશો, એથી વધારે કાંઈ નહીં કરી શકો. મૂળ પોતાની જાત પ્રત્યેની જાગૃતિ નહીં આવે ને ત્યાં સુધી આપણી દશા આવીને આવી રહેવાની. જ્યાં સુધી આપણે માત્ર આડંબરને મહત્વ આપશું, પરિવર્તનને મહત્વ નહીં આપીએ, ત્યાં સુધી આપણી આ જ સ્થિતિ રહેવાની છે. કોઈ ફેરફાર નહીં થાય. તમે હરખાઓ, અમે હરખાઈએ, આવો ભાઈ સરખા, આપણે બે આવો ભાઈ હરખા ને આપણે બે સરખા. એના જેવો તમાશો, એના જેવો ખેલ ચાલ્યા જ. અમે પણ ખુશ થઈએ છીએ પૈસાના ટોટલ. અમે પણ ખુશ થઈએ છીએ અમારી નિસરામાં નીકળેલા વરઘોડામાં કેટલા હાથી ને ઘોડા હતા એના. આ પર્વ પ્રદર્શનનું નથી, પરિવર્તનનું પર્વ છે. આ પર્વ આડંબરનું નથી, આ પર્વ વિરતિનું પર્વ છે. હોય આડંબર જરૂરી છે, ચોક્કસ. તમારું આડંબર હોય, થોડુંક ઝાકઝમાળ હોય તો નવા જીવો, બાળ જીવો આ બહાને અહીંયા જોડાય, કબૂલ. બાળ જીવો આ રીતે જોડાય તો કબૂલ. પણ જેઓ વર્ષોથી આરાધના કરે એને આલંબન શું મળશે? જે બાળ જીવો જોડાય છે આડંબરથી, એને આલંબન શું મળે છે? એને પ્રેરણા શું મળે છે? સાચું કહો. જે નવા જીવો જોડાય છે એને જૂના પાસેથી પ્રેરણા શું મળે છે? વિરતિની પ્રેરણા મળે છે, તપની પ્રેરણા મળે છે, આડંબરની જ પ્રેરણા મળે છે. આખી પરંપરા ચાલુ થઈ જાય. પર્યુષણ કેવી રીતે કરાય? તો કે આ રીતે કરાય. નવા હોય એ ભલે આમ બેઠા હોય, જૂના બધા જ પૌષદમાં હોય, જૂના બધા જ સામયિકમાં હોય, જૂના બધા જ ઉપાશ્રયમાં જ મળતા હોય આખો દિવસ, જૂના બધા જ કશુંક વાંચનમાં હોય, મૌનમાં હોય, આરાધક ભાવમાં હોય, ક્યાંય પંચાયતમાં ન પડતા હોય, ઘરની બહાર કારણ વગર નીકળતા ન હોય, એવા કેટલા? એ નવા જીવોને કંઈક પ્રેરણા તો પૂરી પાડવી પડશે ને. એ નવા જીવોને શું મળશે તમારી પાસે? કઈ અપેક્ષાએ તમારી પાસે આવશે? વિચારજો. આપણી આરાધનાના અવસરો એળે જઈ રહ્યા છે એ નક્કી સમજજો. કેટલી સરસ ગોઠવણી કરી છે મહાપુરુષ. આપણને કર્તવ્ય પ્રત્યે સજાગ કર્યા છે.
આપણા કર્તવ્યોનો બોધ દર વર્ષે કરી આપે. ભાઈ, તારા જીવનમાં ધર્મની મહેક રહે, અનાદિ કાળના જે સંસ્કારો છે એને તોડવામાં સહાયક થાય ને એટલા માટે આ બધા કર્તવ્યોની વાત કરવામાં આવી. ગઈકાલે 5 કર્તવ્યની વાત કરી. આજે કેટલા કર્તવ્યની વાત કરવાની? વાત જ કરવાની છે ને આપણે તો, કે બીજું કઈ કરવાનું છે? વાત કરો થાય કરશે એમ. વાંધો નહીં. સંઘ, શાસન, ધર્મ, આત્મા બધું જ આવરી લીધું છે મહાપુરુષોએ. આપણે જે સંઘમાં પ્રવેશ કર્યો છે, જે સંઘના આપણે સભ્યો છીએ, એ સંઘથી માંડીને મારો આત્મા ત્યાં સુધી સહુને લાભ થાય એવા કર્તવ્યો મહાપુરુષોએ ગોઠવ્યા. સૌથી પહેલું ગોઠવ્યું છે સંઘ પૂજા. સંઘ માટે એક શબ્દ વપરાયો છે શાસ્ત્રોમાં, તિથૈરાણંતરો સંઘો. નેક્સ્ટ ટુ તીર્થંકર જેની સ્થિતિ ગણાય એનું નામ સંઘ છે. કોના પછી? જેની સ્થાપના તીર્થંકર કરે ને એને જ વંદન તીર્થંકર કરે. કેમ? કે પોતે આ કક્ષાએ પહોંચ્યા છે, એ બળ સંઘનું બળ છે, માટે સંઘને વંદન છે. એ સંઘની સ્થાપના પ્રભુ કરે અને નમો તિથસ્સ કહીને બેસે ત્યારે શ્રી સંઘને જેની સ્થાપના પોતે કરે એને જ વંદન કરે, એને જ નમસ્કાર કરે અને પછી સમોવસરણમાં સિંહાસન ઉપર બિરાજમાન થઈને દેશના ભરમાવે. કેટલો મહિમા હશે! યદ ભક્તે ફલમર્હદાદિ પદવી. સંઘની ભક્તિનું ફળ કયું છે? સામાન્ય ફળ તો ઘણા છે. તમે ચક્રવર્તી બનો, તમે ઇન્દ્ર બનો, તમે રાજા બનો, તમે શ્રેષ્ઠી બનો, તમે પુણ્યવાન બનો, અનેક બનો, પણ છેલ્લામાં છેલ્લું ફળ જો સંઘની ભક્તિ નિરીહ ભાવે, સમર્પિત ભાવે, ઉદારતાથી, સમજદારી પૂર્વક અને નિષ્ઠાપૂર્વક કરે તો તીર્થંકર પદનો લાભ થાય. શેનો લાભ થાય? ક્યારેય કંટાળતા નહીં. સંઘની સેવા કરવાથી ક્યારેય કંટાળતા નહીં. સંઘની ભક્તિ કરવાથી ક્યારેય મનમાં ઓછું લાવતા નહીં. સાહેબ, ગમે તેટલું કરીએ પણ લોકોને સંતોષ જ નથી. 2 વાત કર્યા કરે છે, અરે આ ઉપકારી છે તમારા. ધરતીથી 2 આંગળ અદ્ધર ચડી જવાય એવી પરિસ્થિતિમાં કોઈ માણસ તમારું નબળું બોલે છે ને તમને ધરતી ઉપર રહેવા માટેની પ્રેરણા પૂરી પાડે. તમારે તો સંઘની ભક્તિ કરવાની છે, તમારે તો સંઘની પૂજા કરવાની. આ પૂજા છે. સંઘની વ્યવસ્થા સંભાળવી એ સામાન્ય કામ નથી, સંઘની પૂજા જ છે. ખૂબ સમર્પિત ભાવે પ્રભુએ જે સંઘની સ્થાપના કરી છે એની વ્યવસ્થા કરવાનો લાભ મળે. માણસ નાચતો હોય. વહીવટ નથી કહેતો, સેવા કહું છું. વહીવટ માટે પડાપડી ઘણી છે. એના માટે તો ગંદામાં ગંદુ રાજકારણ રમાય એટલી હદનું ચાલે. કેટલાય ટ્રસ્ટો છે જેમાં પૈસા ઘણા છે ને એમાં ઘૂસવાની મારામારી. ના, એ સંઘ વ્યવસ્થા નથી, એ સંઘ પૂજા પણ નથી, એ સંઘ ભક્તિ પણ નથી. અમે કેટલા મોટા ટ્રસ્ટના ટ્રસ્ટી છીએ એનો અહંકાર છે, ત્યાં આ સંઘ ભક્તિનું લક્ષણ નથી. સંઘ ભક્તિ તો એ હોય જેમાં પોતાનું સમર્પણ કરાતું હોય, પોતાના સમયનું, પોતાની શક્તિનું, પોતાના પુણ્યનું, પોતાની બુદ્ધિનું, બધાયનું સમર્પણ કરીને જે કરવામાં આવે એ સંઘ ભક્તિ છે. બહુમાન કેળવજો. કદાચ કઈ દરેકને સંઘના વહીવટદાર બનવાનો લાભ નથી મળતો, પણ હું સંઘમાં છું અને મારી સાથે જોડાયેલી દરેક વ્યક્તિ એ કોણ છે? વહીવટદારોને પણ મારે કહેવાનું, જ્યારે સંઘની ગાદી ઉપર બેઠા હો, જ્યારે સંઘનો વહીવટ કરતા હો, ત્યારે તમારી પાસે કોઈ પણ વ્યક્તિ આવે ને તો એ વ્યક્તિ નથી, સંઘ છે એમ માનીને તમે વ્યવહાર કરજો. વ્યક્તિગત સંબંધો તમારા ગમે તેવા હોય, વ્યક્તિગત તમારા અભિપ્રાયો ગમે તે હોય, એ બધું જ આ રોડની બહાર હોય, પણ અંદર બેઠા પછી દરેક વ્યક્તિ એ સંઘનો સભ્ય છે અને મારી અદાવત, મારી એની સાથે એની મેળજોડ ન હોય કે એની સાથે મારું બનતું ન હોય એ વાતને આગળ કરીને ક્યારેય આ પેઢી ઉપર બેઠા પછી વ્યવહાર કરતા નહીં.
તમે સંઘનો, પરમાત્માનો, એમની આજ્ઞાનો દ્રોહ કરશો. મને નથી બનતું ભાવેશભાઈ સાથે, પણ એ મારું બહારનો મેટર. પેઢી ઉપર આવ્યા પછી ભાવેશભાઈ એ ભાવેશ નથી, ભાવેશભાઈ એ સંઘ છે. તમારી દ્રષ્ટિ બદલજો. દ્રષ્ટિ બદલશો, બધું જ બદલાઈ જશે. વિવેક આવશે, વિનય આવશે, બહુમાન આવશે, આદર આવશે, મૈત્રી આવશે, અને એ જ સંઘની ભક્તિ છે. બહુમાન ભાવ કહેવાય. આ જ ભક્તિ છે. વસ્તુપાલ, તેજપાલ, તમે દાખલા તો ઘણા જ સાંભળ્યા છે, તમને દાખલાઓ કહેવાની કઈ જરૂર નથી. પણ સંઘ નીકળ્યો છે પુનર શ્રેષ્ઠીનો, અને વિનંતી કરી છે કે સાહેબ મારે ત્યાં પધારો. 4 દિવસ વધી જાય એવું છે, એટલે ના પાડી દીધી. ધંધુકા આવીએ, ધોળકા આવીએ તો દિવસ વધી જાય. સાહેબ દિવસ વધી જાય તો બધો ખર્ચો મારો, પણ આવવું તો પડશે. આવ્યા, ભક્તિ છે. અને ઘરે આવ્યા ને દરેક સંઘના યાત્રિકોની લેવા ગયા ને, સામે લેવા ગયા. લાખો યાત્રિકો, આજની જેમ રોડ નહોતા, ધૂળિયા રસ્તા. આટલા બધા યાત્રિકો આવતા હોય ને તો ધૂળની ડમરીઓ ઉડે, અને વસ્તુપાલ એ બાજુ ચાલે. પેલો સેવક કે સાહેબ એલર્જી થઈ જાય, એમ કહીએ ને આપણે. શ્રી તીર્થ પાંત રજસા વિરજી ભવંતી. આ તીર્થ યાત્રાએ નીકળેલો સંઘ છે, એની રજ અડે ને તો આપણો આત્મા શુદ્ધ થાય, આપણી મલિનતા ધોવાય. અહીં ચાલવા દે ભાઈ, ચોખ્ખી હવામાં તો ઘણું ફર્યા છીએ. આ તો આત્માને, શરીરને ચોખ્ખું કરવા માટેની કસરત તો રોજ કરી છે. આજે આત્મા ચોખ્ખો થાય એવો અવસર છે ને, એ કરવાનો. અને બેઠા વસ્તુપાલ જાતે દરેક યાત્રિક, નાનો મોટો, સામાન્ય વિશિષ્ટ કોઈ પણ હોય, દરેકના પગનું પ્રક્ષાલન વસ્તુપાલ પોતાના હાથે કરે. ક્યાંય માણસો નહીં, કશું જ નહીં. બધા વિનંતી કરે, સાહેબ અમે સવારથી બપોર થઈ ગઈ, છેવટે ગુરુ ભગવંતને કહી દેવું પડ્યું, સાહેબ આને સમજાવો, કંઈક સમજાવો. થઈ ગયું, બપોર સુધી તમે કર્યું, હવે થોડીક વાર માટે વિશ્રામ. ગુરુ ભગવંત આવ્યા, ભાઈ વસ્તુપાલ જરાક થોડીક ખમૈયા કરો, થોડીક ખમૈયા. આમ ગુરુ મહારાજની સામે ઊંચું જોયું, અંધરાધાર વરસી પડી છે આંખો. સાહેબ વર્ષોના મનોરથ. અદ્ય મે ફલવતી પિતુરાશા માતુરા શિશાચ શિખાંકુરિતા અદ્ય. આજે એક સમય હતો સાહેબ જ્યારે અમારી પાસે કાંઈ નહોતું, સિવાય મનોરથ કાંઈ નહોતું. મારા મા બાપ મનોરથ કરતા હતા, દીકરા ક્યારેક ક્યારેક સંઘના પગલા ઘરે કરાવજો. એકાદ વાર જીવનમાં તને અવસર મળે ને તો એક વાર સંઘના પગલા આપણા આંગણે થાય એવું કંઈક કરજે. સાહેબ મનોરથમાં ને મનોરથમાં મારા માતા પિતા ચાલ્યા ગયા, હું એમની આશા પૂરી નથી કરી શકી. પણ આજે એમના એ આશીષ, આ એમની આશાઓ અને એમની આશીષો બધું જ આજે ફળવાન બન્યું છે, ત્યારે મને રોકતા નહીં. ભીની આંખે ગુરુને વિનંતી કરે છે, સાહેબ આવો લાભ. સંઘ પ્રત્યેનું આ બહુમાન હોય, આ આદર હોય. તમારું બહુમાન વધે ને એટલે આ પ્રભાવનાની વ્યવસ્થા જ, આ પડાપડી માટે વ્યવસ્થા નથી. એટલે જ એક મર્યાદા આપી છે, એક મર્યાદામાં કરો. દેખાડો કરવા માટે નહીં કરો, બહુમાન હોવું જોઈએ. તમે એક હદથી વધારે પ્રભાવના કરો ને પછી તમારા મનમાં ચતરાટ થાય, સાહેબ બબ્બે લઈ જાય. પ્રભાવના કરો તો આ ભાવનાથી દૂર રહેજો, અને આ ભાવના ચિત્તમાં આવતી હોય તો પ્રભાવના કરતા નહીં કરતા. કોઈ 2 વાર લઈ જશે તો કઈ મહેલ નહીં બાંધી દે. એટલી જ કરો જેટલામાં તમારા પરિણામ જળવાય. આપણે ત્યાં દેખા દેખી બહુ થાય, હરીફાઈ, આમાંય હરીફાઈ હોય. ત્યાં 50 કરી તો આપણે 100 થવી જોઈએ. આ બહુમાન છે ભાઈ, આ બહુમાન છે, આ મદદ નથી. સંઘ પૂજા, સંઘ પ્રત્યે બહુમાન રાખજો. એક નિયમ કરજો,
આપણે બીજી રીતે સંઘ પૂજા કદાચ ન કરી શકીએ તો પણ એક નિયમ લો કે સંઘના કોઈ સભ્યની નબળી વાત મારે કરવી નહીં. આ સંઘ પૂજા જ ક્યારે ન કરવી. સંઘ શેના માટે છે? મને એમ કહો, સંઘ શેના માટે છે? પ્રભુએ સંઘની સ્થાપના કેમ કરી? એનો કોઈ પંથ સ્થાપ્યો છે? કોઈ મત સ્થાપના કરી છે? કોઈ સંખ્યા માટે કરી છે કે ભાઈ મારા અનુયાયી કેટલા છે ખબર પડે એટલા માટે એક સંસ્થા ઊભી? આ સંસ્થા ઊભી નથી કરી, આ સંઘ છે. અને સંઘ એટલા માટે છે, કોઈક જીવ નબળો પડતો હોય તો એને સહાય આપીને એને ઉચકી લેવો આ સંઘનું કર્તવ્ય છે. કોઈ ઉપર જતું હોય તો એની પ્રેરણા લઈને પોતે પણ આગળ વધવાનો પુરુષાર્થ કરે એટલા માટે સંઘ છે. બંને કામ સંઘ થાય, સંઘમાં થાય. કોઈ આગળ વધે છે તો એની પ્રેરણા લઈને આપણે પણ પુરુષાર્થ ફોરવીએ. કોઈ નબળો પડે છે તો એની પડખે જઈને ઊભા રહીને એને ઉચકી લઈએ, એને પડવા ન દઈએ, એને ધર્મ માર્ગેથી આગળ આગો પાછો ન થવા દઈએ. આ સંઘનું કર્તવ્ય છે. આપણે શું કરીએ? આ કર્તવ્ય આપણે નિભાવીએ છીએ? હોય દરેક પ્રકારના જીવો રહેવાના, દરેક પ્રકારના જીવો રહેવાના ભાઈ. એટલે જ પ્રભુએ તમારા હૈયામાં ઉદારતા હોય, તમારી સમજણ હોય, તમારો ધર્મ તમને પ્રેરણા કરતો હોય કે નબળા જીવો તો હોવાના, એને ઉચકવા મારી જવાબદારી. મારો સંઘમાં પ્રવેશ એ મારી જવાબદારી. તમે સંઘના સભ્ય છો? ખરેખર છો? કયા સંઘના? કયા સંઘના? ભાવનગર સંઘના હે કે પ્રભુના સંઘના? સંઘ કોનો? આ તો વ્યવસ્થાઓ છે. ભાવનગરનો સંઘ ને અમદાવાદનો સંઘ ને મહુવાનો સંઘ ને ફલાણાનો સંઘ, આ વ્યવસ્થાઓ છે. સંઘ કેટલા હોય? સંઘ કેટલા હોય? સંઘ એક હોય. આપણે પ્રભુના સ્થાપિત સંઘના સભ્ય છીએ. આ વ્યવસ્થાનો ભાગ છીએ, જુદી વસ્તુ છે. એટલે જેટલા પણ સંઘો છે એ દરેક સાથે મારું અનુસંધાન જોડાય છે. હું દરેકનો સાધર્મિક છું, દરેક મારા સાધર્મિક છે. નબળા નથી પાડવાના, કોઈની નબળાઈ નથી જોવાની, કોઈની નિંદા નથી કરવાની, કોઈનું નબળું બોલવાનું નથી. દરેક ઉપર આવે એની પ્રાર્થના હોય. અને મારી જવાબદારી છે, જો હું સંઘનો સભ્ય હોઉં અને મારી સમજણ હોય, મારામાં જ્ઞાન હોય, તો નબળો પડતો હોય એને સહાય કરવાની, એને ટેકો કરવાની મારી જવાબદારી છે. પૂછજો પોતાના અંતરાત્માને કે આ જવાબદારી આપણે નિભાવીએ છીએ? આજે તો આપણે ભાંગા કરી નાખ્યા. આ અમારો સંઘ, આ તમારો સંઘ. પ્રભુના સંઘ સાથે ચેડા કરી શકીએ એટલી નીચે તો આપણે ઉતરી ગયા છે. પ્રભુનો સંઘ છે અને પ્રભુના સંઘનો એક એક સભ્ય એ મારો પોતાનો સાધર્મિક છે એવો ભાવ રહેતો જ નથી. મને માનતો હોય એ મારો, મને ના માનતો હોય એ મારો નહીં, સંઘનો જ નહીં. ક્યાં પહોંચી ગયા આપણે? ક્યાં પહોંચી ગયા? નથી આપણું જ્ઞાન આપણને સહાય કરતું, નથી આપણી વીરતિ આપણને સહાય કરતી, નથી આપણો ધર્મ આપણને સહાય કરતો. શું ચાલી રહ્યું? ક્યાં જઈ રહ્યા છીએ આપણે? કઈ દિશા પકડી છે આપણે? આ ઉત્થાન છે કે પતન છે? મને કયો અધિકાર છે સંઘભેદ કરવાનો? કલ્પસૂત્રમાં આવશે, શરૂઆતમાં જ આવશે. જો ભણી નથી ધમ્મો. કોઈ એમ કહેતું હોય કે ધર્મ નથી, હે આરાધના નથી, આ આરાધક નથી, આને સંઘ ન કહેવાય, તો ત્યાં લખ્યું છે કે શ્રમણ સંઘે ભેગા થઈને સંઘ બહાર કરી દેવો. મારા અધિકાર બહારની વાત છે. મારે પહેલા તો સંઘના સભ્ય તરીકેની લાયકાત કેળવવી. ખરેખર ચિંતા થાય એવી પરિસ્થિતિઓ સર્જી દીધી છે. ભાઈ ક્યાંથી આવ્યો? ક્યાંથી આવ્યો એટલે તું અમારા સંઘનો નથી, ચલો. આપણે એમ વિચારીએ અવ્યવસ્થા થઈ જાય, અવ્યવસ્થા થઈ જાય. કેટલા આવી જાય? 500 1000 આવી જાય. તે વખતે તો જાળવી લો, તે વખતે તો મનમાં ખટાશ ને લાવો, તે વખતે તો મનમાં દુર્ભાવ ને લાવો. જ્યાં ત્યાંથી હાલે આવે, અરે અરે નહીં કરતા. ચેતજો,
આ બહુ નાના નાના કર્તવ્યો છે, પણ સમજો તમારી પરિણતિ બદલનારા કર્તવ્યો છે. નહીં કરતા, કોઈનું નબળું નહીં બોલતા, દેખાય તોય નહીં, સાંભળાય તોય નહીં, જે હોય તે મારે આરાધક થવું છે, મારે વિરાધક થવું નથી. સંગ પૂજા. બીજું સાધર્મિક વાત્સલ્ય. જે ચુકાઈ રહ્યું છે ને એ આ છે. આપણે મદદ કરીએ છીએ, વાત્સલ્ય નથી કરતા. અહો ભાવ જેમાં ભળે, સમાનતાનો ભાવ જેમાં ભળે, એનું નામ સાધર્મિક વાત્સલ્ય. મેં કાલે કહ્યું હતું સાધર્મિક એટલે શું. ચતુર્વિધ સંઘનો દરેક સભ્ય, એ સાધુ હોય, સાધ્વી હોય, શ્રાવક હોય, શ્રાવિકા હોય, બધા જ અરસપરસ સાધર્મિક છીએ. ધર્મમાં સ્થિર કરે એનું નામ સાધર્મિક છે. પડતાને જાળવી લે એનું નામ સાધર્મિક છે. ધર્મમાં અનુકૂળતા કરી આપે એનું નામ સાધર્મિક છે. મારી ક્ષમતા છે, મારી ક્ષમતા છે, એની ક્ષમતા નથી. હું એને સાચવી લઉં, એને જાળવી લઉં તો એ ધર્મ કરી શકશે, તો એ ધર્મમાં જોડાઈ શકશે, તો એ આરાધના કરી શકશે. ઘણા લોકો આના કારણે આરાધના નથી કરી શકતા, ધર્મ નથી કરી શકતા, કારણ બે છેડા ભેગા કરવામાં જ એમનો દિવસ વીતી જાય છે. રાત્રે ચિંતા હોય, સવારે શું ખાઈશ. અમે અમદાવાદ હતા, ત્યાં એક આવી સંસ્થા ચાલે જે સૌને મૌન ભાવે. એક શ્રાવકે આવીને મને કીધું કે સાહેબ અમે આ રીતે દર મહિને જે અમુક પરિવારો છે જે કશું જ કરી શકતા નથી, એમને આ રીતે અમે પહોંચાડી દઈએ કે ભાઈ મહિનાનું એનું થઈ જાય, પછી અમે ફરીવાર કરીએ. એ કે એક ભાઈ હતા, એ કાયમ છે ને ખાખરા લઈ જાય, બીજું કાંઈ ન લે. અનાજ ન લે, દાળ ન લે, ચોખા ન લે, ઘી ન લે, તેલ ન લે, કાંઈ ન લે, બસ ખાખરા લઈ જાય. એ કે અમે આપી દઈએ, પણ એકાદ વાર પ્રશ્ન થયો અમારા મનમાં કે તારું દર વખતે ખાખરા લઈ જાય છે, વેચી દેતા હશે. શંકાથી નહીં, પણ એક પ્રશ્ન થયો, શું કરતો હશે આ માણસ, બીજું કાંઈ કેમ નથી લેતું. એક દિવસ જઈને જોવાનું મન થયું. એ પોતે ગયા થાય ભાઈ. એક સાહેબ એના ઘરે પગ મૂક્યો ને, અને ભાઈ પાસે અમે બેઠા. એ ભાઈને મેં પૂછ્યું કે ભાઈ તમે ખાખરા સિવાય કાંઈ નથી લેતા, કેમ નથી લેતા? અમે એનું ઘર જોયું સાહેબ, એ ઘર જોઈને અમારી આંખો ભીની થઈ ગઈ. એના ઘરમાં વાસણ પણ નથી, એ રસોઈ રાંધી શકે એવી પણ પરિસ્થિતિ એની નથી. અમે પૂછ્યું કે ભાઈ તમે ખાખરા કેમ લઈ જાઓ? એ કે જો ભાઈ રાંધી શકાય, રાંધી શકે એવું કોઈ નથી, રાંધી શકાય એવી મારી સ્થિતિ નથી. હું તમારી પાસેથી ખાખરા લઉં છું, સવારે 2 ખાખરા અને સાંજે 2 ખાખરા ખાઈને હું મારું જીવન ગુજારું કરું છું. આપણી બાજુમાં રહેનારો આ કન્ડિશનમાં છે ને, મને ઘણીવાર પ્રશ્ન થાય ક્યારે આપણો સમાજ સુધરશે, ક્યારે આપણી દ્રષ્ટિ ઉઘડશે, ક્યારે સાધર્મિક તરીકેનું બહુમાન આવશે આપણામાં. કરોડોના દેરાસર બાંધો છો અને પેલો સોમપુરો મર્સિડીઝમાં ફરે છે, અને મારો સાધર્મિક એની પાસે 2 પૈડાની સાયકલ લેવાના એની પાસે ફાફા છે. સોમપુરો તમારી પાસે કાંઈ ધાર્મિક કામ કરીને પૈસા લઈ જાય છે, એ લૂંટફાટ જ કરે છે, તમારી મજબૂરીનો લાભ લે છે. બહુ પૈસા છે વાણિયા પાસે, એમ કહેશે ને કે આ 5 કરોડ લાગશે આ દેરાસરના, તમે હોશે હોશે હા પાડશો. તમારા ઘરનું કોઈક આવી રીતે એસ્ટિમેટ આપે, તમે હા પાડો કે એક એક વસ્તુ જોવા જાઓ, એક એક વસ્તુને ભાવતાલ કરવા જાઓ? દેરાસરમાં શું વાંધો છે, આપો, ખૂબ પૈસો છે આપણી. તમે સ્વયં ભક્ષણ નથી કરતા, પણ આ રીતે કોકને ભક્ષણ કરવા દો છો ને, એનું પાપે આપણા ઉપર જ. થોડોક ટ્રેન્ડ ચેન્જ કરો ભાઈ. પરમાત્મા નારાજ નહીં થઈ જાય. આવશે આમાં દેવ દ્રવ્યની વૃદ્ધિની વાત. મેં હમણાં 2 વર્ષ પહેલા જ મારા ગુરુજીને કહ્યું હતું, સાહેબ એક કામ કરી જાઓ,
આ 11 કર્તવ્યો છે ને એમાં દેવ દ્રવ્યની વૃદ્ધિ લખી છે ને એ જગ્યાએ સાધારણની વૃદ્ધિ લખી જાઓ. નથી. આ સમાજ આંધળો બની ગયો છે. આ સમાજ વિવેક શૂન્ય બની ગયો છે. તમે પરમાત્માની ભક્તિ કરો એની સામે મને ના નથી, પણ પરમાત્માનો સંગ જેના થકી ચાલશે, પરમાત્માના સંગની જવાબદારી જેના માથે છે, એવા લોકો, એવા જીવો જો સક્ષમ નહીં બને, એ નબળા જ રહી જશે, તો આવતીકાલે તમારું આ બધું જ ઊભું કરેલું એને સાચવશે કોણ? કોણ સાચવશે? કોણ તમારી, જેને તમે 2 રોટલી પૂરી નથી પાડી શક્યા, એને તમે આફતના સમયે તમારી પડખે ઊભા રહેશે એવી આશા રાખવી જ વ્યર્થ છે. અબજો રૂપિયા, 10-10 કરોડ બોલીને પરમાત્માની ધજા ચડાવનારા, પોતાની પડખે રહેલા પરવશ થયેલા જીવોને 5,000 આપતી વખતે કેટલા હિસાબ માંગે છે, કેટલા ફોર્મ ભરાવે. હું ફોર્મ ભરાવું એની સામે વિરોધી નથી, પણ એની આખી જાંગ ઉઘાડી પાડે અને પછી આપે શું? અમે અનુભવ કર્યો જ. કરોડોનું ફંડ મારા ગુરુ મહારાજે કહ્યું કે આ ભાઈને આપવાનું જ. આખું ફોર્મ ભરાવ્યું, આપ્યું શું? 2,000 રૂપિયા. જાંગ ઉઘાડી પાડીને તમે 2,000 રૂપિયા આપો, ઉપકાર કરો. એ ફંડ ઉપર નામ લખવા માટે એક ભાઈ 92 લાખ રૂપિયા બોલ્યા. મને એમ થયું એના કરતા 92 લાખમાં એ 50 જણાનું ભલું કરી શક્યા હોત. કેવા કેવા વિચારો આવ્યા સાહેબ. ગમે એમ આપી દઈએ, આવા તો કઈ હાલ્યા આવે. અરે રે રે, કોકનો પૈસો ભીમ ખાય ને શકુની હગે. સંઘ ઉદારતાથી બધું આપે, પછી શું? થોડોક ટર્ન લો, થોડાક બદલાવ. સાધારણ માટે દર વખતે સંઘે ટેલ નાખવી પડે ને, એ શરમની વાત. અહીંયા કરોડો ખર્ચી નાખનારા, એનો અર્થ તમે પરમાત્માની ઉપેક્ષા નથી કરતા. આ કોઈ દેવ દ્રવ્યની ઉપેક્ષા નથી. સંઘ જાજરમાં નહીં હોય, સંઘ ઉજળો નહીં હોય ને, તો પરમાત્માને કોણ સાચવશે? કોણ સાચવશે? કોના ભરોસે સાચવશો? આપણે કેટલે પહોંચી વળવાના છે? વિવેકની જરૂર છે બસ. ઘણા આને હાનિ માની લે છે. દેવ દ્રવ્યની હાનિ કરી નાખી તમે આવો ઉપદેશ આપીને. એટલે આ હાનિ નથી ભાઈ. જ્યાં જરૂર જ નથી અત્યારે ત્યાં તમે નાખ્યા કરો છો, અને જ્યાં જરૂર છે ત્યાં તમે હાથ ખેંચ્યા કરો. સંઘના કામ થાય કેવી રીતે? મેં કાલે કહ્યું હતું રાત્રે પ્રતિક્રમણમાં. સાધારણ એ બાપનું ખિસ્સું છે. ઘરનો દરેક સભ્ય એમાંથી પૈસા કાઢે ને. બાપાના ખિસ્સામાંથી જ કાઢો ને, કે ક્યાંથી કાઢો? તમારો પૈસો બાપો લે ના લે? બાપ પાસેથી બધા લે, કોઈની પાસે બાપા ન લે. એ ખિસ્સું છલકતું રાખવું કોની જવાબદારી છે? આપણી જવાબદારી છે. સાધર્મિક વાત્સલ્ય ભાઈ, શાસ્ત્રકારો એમ કહે છે, પોતાના આંગણે સાધર્મિક આવે અને તમારા હૈયામાં કોઈ સંવેદન ન જાગે, ઉલટાનો તમને ચચરાટ થાય, તો સમજવું સમ્યક્તમાં સંદેહ છે તમારા. તમે સમ્યક દર્શન પામ્યા છો કે નહીં? સાહમ્ય હમ્મી સંપત્તે ઘરંગણે જસ હોય ન ઉને હો. તમારા હૈયામાં પ્રેમ ન ઉભરાય, અહો ભાવ ન ઉભરાય. જીણ શાસણે ભણિયમિણમ સંમત્તે તસ્સ સંદેહો. એના સમ્યક દર્શનમાં સંદેહ છે. મારા પ્રભુએ જેને સ્વીકાર્યો એના પ્રત્યે મારા મનમાં 1% ઓછો ભાવ, એ મારા સમ્યક દર્શનની ન્યૂનતા છે. મારા પ્રભુએ જેને સંઘમાં સ્થાન આપ્યું છે એને મારા હૈયામાં સ્થાન ન હોય. સાધર્મિકનું સ્થાન નથી હૈયામાં, એટલે પ્રભુનું સ્થાન પણ નથી હૈયામાં. ભક્તિ કરજો, તમારાથી થાય એટલી કરજો. થોડોક ટ્રેન બદલો. આ દરેક વખતે કીટો પહોંચાડવીને એના કરતા એને કંઈક નક્કર આપો જેથી પોતાના પગે ઉભા રહે. એવી કોઈ વિચારણા આપણે ત્યાં થતી કેમ નથી ખબર નથી પડતી. તમારી હારે બેન પ્લાનિંગ વિચારીએ કરો કંઈક. હું તો એમ કહું છું, ચલો કેટલાય જીવો છે આ કોરોના વખતે છે ને અમે જોયું
સક્ષમ માણસો હતા, પોતાની રીતે જીવતા, પણ 1.5 વર્ષમાં એવી રીતે થયું કે એમને ધંધો ચલાવવો અઘરો પડે. આપણે ત્યાં કોઈ એવી વ્યવસ્થા નથી કે આજે આ ભાઈને 5 લાખની જરૂર છે, ધંધા માટે જરૂર છે, તો વગર વ્યાજની લોન આપણો સમાજ પૂરો પાડી શકે એવી કોઈ વ્યવસ્થા ખરી? અમે સાહેબ 50,000 લોન આપી. મારે તો મોટું ફંડ જોઈએ. પ્રાર્થના મંડળમાં 1.5 કરોડ રૂપિયા કરી બધાને આપ્યા વગર વેચું. કરો, વ્યવસ્થા કરો ભાઈ. આવા કેટલાય જીવો છે જેને એ પાછા જ વાળવાના છે, કોઈ રાખવાનું નથી. હોય 2-4 આવાય નીકળે ભલે ને. અમારો અનુભવ કહીએ 50,000 રૂપિયાની અમે લોન આપીએ છીએ. અમારે એક બહુ ભંડોળ નાનું છે, તો અમારો 1 રૂપિયો હજી ચેન્જીસ ડૂબ્યો નથી ને. ₹1 આવીને બધા વ્યવસ્થા કરે. 1 રૂપિયો સાચું કહું, તમારા અંતરમાંથી નીકળશે ને જે રૂપિયો, એ ક્યારે ડૂબવાનો નથી. તમારા હૈયામાંથી નીકળવું જોઈએ. તમારો 1 રૂપિયો ઉગી નીકળશે, તમારી સદભાવનાથી આપેલો રૂપિયો સામાના ઉદ્ધારનું કારણ બની જશે. તમારું પુણ્ય એને સહાયક થશે. કંઈક કરો ભાઈ, કંઈક કરો. ત્રીજું કર્તવ્ય, 2 કર્તવ્યની વાત કરી, એક સંઘ પૂજા, બીજું સાધર્મિક વાત્સલ્ય. આ એક કર્તવ્યની વાતો કરીએ તો દિવસો નીકળી જાય. આપણે તો બહુ સંક્ષેપમાં બધું સમજાવી દેવું પડે છે. ત્રીજું કર્તવ્ય છે યાત્રાત્રિક. 3 પ્રકારની યાત્રા. એક તો મહોત્સવ અથવા અંગરચના, બીજું રથયાત્રા, અને ત્રીજું સ્ત્રી સંઘ સાથે થતી તીર્થયાત્રા. યાત્રાત્રિકમાં આ 3 વસ્તુ આવે. વર્ષમાં એકાદ વાર આપણા હાથે આમાંનું એકાદું કર્તવ્ય થવું જોઈએ. કાં તો આપણા તરફથી મહોત્સવ થાય, કાં તો અંગરચના, જેની જે ક્ષમતા, જેની જેટલી શક્તિ. પરમાત્માની અંગરચના કરો એટલામાં પણ આ યાત્રાત્રિકનું કર્તવ્ય બજાવ્યું. સમજે? પણ એક વિવેક બહુ જરૂરી બની જાય છે. મહોત્સવ આપણે ત્યાં થાય છે, જાજરમાન મહોત્સવો થાય છે. ફોટા જોઈને તો રાજી થવાય એવું છે જ, પણ અંદરની જે પરિસ્થિતિઓ છે ને, એ થોડોક આપણને ખેદ ઉપજાવે એ પ્રકારનું છે. આપણે ત્યાં ભાવનાનું આખું સ્વરૂપ બદલાઈ ગયું. હવે આપણે ધીમે ધીમે કન્સર્ટ સુધી પહોંચી ગયા છે. નામ શું છે? બધા સંગીતકારો ભેગા થઈ, પ્રમુખતા કોની હોય ત્યાં? મુખ્ય કોણ હોય? સાંભળનારો, બોલનારો, કે જેના ગુણ ગવાય છે તે? પણ હવે એવું લાગે કે પ્રભુ ગૌણ થઈ ગયા છે અને આ બધું જ મહત્વનું થઈ ગયું. કન્સર્ટ એ આપણી મર્યાદામાં આવતું. ફોટા જોયા છે કન્સર્ટના? આમ ઊભા થઈને તાળીઓ પાડવાની, કૂદવાનું, નાચવાનું. તમને લાગે છે પ્રભુ ભક્તિમાં આ બધું શોભે? પ્રભુ ભક્તિ એ શાંત થવા માટે છે, એ સ્વસ્થ થવા માટે છે, એ તમારા ભાવોને ભીના કરવા માટે છે. આ થોડી વારનું એન્ટરટેનમેન્ટ, એ મનોરંજન, એ આ ભક્તિ નથી. આપણે મહોત્સવને બહુ જ, હવે શબ્દ બોલું તો તમને ખોટું લાગશે, પણ એનું સ્વરૂપ સંસ્કૃત સ્વરૂપ રહ્યું નથી, શુદ્ધ સ્વરૂપ રહ્યું નથી. આપણા જમણવાર શુદ્ધ નથી રહ્યા. આપણને આગ્રહ હોય છે 5 મીઠાઈનો ને 3 મીઠાઈનો ને આટલા ફરસાણનો. ક્યાંય શુદ્ધિ, આજ્ઞા, ધર્મ કશું જ જળવાતું નથી. મારો અહંકાર, મારો આડંબર, મારું પ્રદર્શન, આ બધું જ જળવાય છે. અને ધર્મ ન જળવાય એને ધર્મનો મહોત્સવ ન કહેવાય. આજ્ઞા ન જળવાય એને ધર્મનો ઉત્સવ ન કહેવાય. આટલો વિવેક ચોક્કસ રાખો. અંગરચના કરો ને પરમાત્માની. હું એમ કહું છું કે તમે ઓછી કરો, પણ સાચા દ્રવ્યથી કરો. નકલી દ્રવ્યો લાવીને આ રૂના થપેડા લગાડીને, રૂ જેવું હલકું દ્રવ્ય પરમાત્મા સુધી પહોંચે નહીં. પરમાત્માને સ્પર્શ થાય. હવે તો તમારે ત્યાં પેલું આવે, પેલું સ્મોક, શું કહેવાય? સ્મોક કે મોક? સ્મોક. આમ દબાવો એટલે ધુમાડો થાય.
ફોગ, એ આખું રૂ લગાડ્યું, આખા રંગમંડપમાં બધે લગાડી છે, ઠીક છે, પણ શુદ્ધ દ્રવ્યથી, શુદ્ધ વરખ હોય, શુદ્ધ ભરાશ હોય, સાચા ફૂલો હોય, એ રીતે રથયાત્રા, જે આપણો રથયાત્રાનો વરઘોડો નીકળશે, અને તીર્થયાત્રા ચતુર્વિધ સંઘ સાથે જૈણાપૂર્વક, આજ્ઞાના પાલનપૂર્વક જે તીર્થયાત્રા, જેને આપણે આજની ભાષામાં સંઘ કહીએ છીએ, એ સંઘપૂર્વક કરીએ તે તીર્થયાત્રા. પછી ચોથું કર્તવ્ય છે સ્નાત્ર મહોત્સવ, વાર્ષિક કર્તવ્યમાં આવે. પ્રવચનનું શ્રવણ એ નિત્ય કર્તવ્ય છે, સ્નાત્ર એ હવે એવું થઈ ગયું, પ્રવચનનું શ્રવણ વાર્ષિક કર્તવ્ય થઈ ગયું અને સ્નાત્ર રોજનું કર્તવ્ય થયું. સ્નાત્ર વગર ન ચાલે, પ્રવચન વગર ચાલે. સ્નાત્ર ભણાવવાનું જ, ઠાઠથી ભણાવવાનું છે, ઉલ્લાસપૂર્વક પરમાત્માનું સ્નાત્ર મહોત્સવ કરવાનો છે, પણ એ રીતે તમે આનંદથી કરો. પણ એ મેં હમણાં આ વખતે જ કીધું છે આ લોકો કે આપણે પણ એક સ્નાત્રની વ્યવસ્થા કરો. દેરાસરની બદલે અહીં બહાર એક ઉપર બાંધી દઈ અને શત્રુંજય કયો પડશે, શત્રુંજય છે ને, શત્રુંજયની સામે તમે આનંદથી સ્નાત્ર ભણાવો, એટલે દેરાસરવાળાને પણ ડિસ્ટર્બ નહીં, તમને પણ ડિસ્ટર્બ નહીં, ત્યાં જગ્યા રોકાય નહીં, તમે પ્રદક્ષિણા ફરો. આપણું દેરાસર એટલું મોટું નથી કે ભાઈ ક્યાંય આપણે તમે બાધા રૂપ છો એમ નથી, પણ થઈ જવાય સ્વાભાવિક. હવે સંઘ ક્યારે કરે છે જોઉં છું, અલ્ટિમેટમ આપ્યા ને 1.5 મહિનો તો થઈ ગયો છે, ક્યાંય જોવાનું નહીં, તમે પ્રમુખ છો. બે જણા હોય પૂરી કરે. શું કરો છો? દિવાળીનું સ્નાત્ર અહીંયા ભણાવશું આપણે, બરાબર નથી. બરાબર ને સુનિલભાઈ? દેવ દ્રવ્યની વૃદ્ધિ આ એક કર્તવ્ય છે. પરમાત્મા થકી જ બધું છે, માટે આપણે પરમાત્માને અર્પણ કરીએ છીએ, એટલે દેવ દ્રવ્યની વૃદ્ધિ એ પણ આપણું એક કર્તવ્ય છે. પણ મેં હમણાં કીધું એમ થોડોક વિવેક, થોડીક જાગૃતિ, થોડીક સમજણ એને વધારવાની અને ડાયવર્ટ. તમે જે કામ કરશો શાસનને ઉપયોગી દરેક કામ એ પરમાત્માની જ ભક્તિ છે એમ સમજીને કરો. પરમાત્માના ભંડારમાં નાખો એની સામે જરાય ના નથી, પણ એ દ્રવ્ય પછી તમારું ફ્રીજ થઈ જાય અને બીજા કશાય ખપમાં ન આવે એવું નહીં કરતા. પરમાત્મા ભરપૂર છે, પણ પરમાત્મા થકી જોડાયેલા જેટલા પણ અંગો છે એ અંગો સમૃદ્ધ રહે, સ્વસ્થ રહે, પ્રસન્ન રહે, એ જોવાની ફરજ પણ આપણી જ છે. અને એટલા માટે ત્યાં પણ આપણી નજર જવી જોઈએ. પછી છઠ્ઠું કર્તવ્ય છે મહાપૂજા. એ મહાપૂજાનો આપણો કન્સેપ્ટ સાવ અલગ છે, આ મહાપુરુષોનો કન્સેપ્ટ સાવ અલગ છે. અહીંયા તો દરેકની પાછળ એક શબ્દ વપરાય છે, ધર્મ વિવેકપૂર્વક થવો જોઈએ. કોઈ પણ અનુષ્ઠાન, કોઈ પણ આરાધના વિવેકપૂર્વક થવી જોઈએ. આપણે ત્યાં કેટલીક બાબતોનો અતિરેક થઈ ગયો છે. મહાપૂજાનો અર્થ આપણે એટલો જ કર્યો છે કે દેરાસર આખું શણગારી દેવું અને રાતના 12-1 વાગ્યા સુધી આંગીનું દર્શન થાય એના માટેની લાઈન લાગે. પણ ખરેખર આખા જિનાલયની આપણે જે શુદ્ધિ કરીએ છીએ, એક ખૂણાને જૈણાપૂર્વક શુદ્ધ કરી અને પછી જિનાલય સાફ થાય, દરેક પરમાત્માઓનું શુદ્ધિકરણ થાય અને પરમાત્માની 8 પ્રકારની પૂજા થાય અને પછી બધાય ભેગા થઈને પરમાત્માની આગળ ચૈત્યવંદન કરે, ભક્તિ કરે, આ મહાપૂજા છે. વાસ્તવિક મહાપૂજા આ છે. આરંભ સમારંભ વધુ પડતા હોય એને પૂજા તો ન જ કહેવાય. એટલે વિવેકપૂર્વક ગમે તેવા ફૂલો લાવવાના, ગમે તેટલા ફૂલો લઈ આવવાના, એનાથી સજાઈ દેવાનું, એવું વિવેકપૂર્ણ હોવું જોઈએ. એટલે છઠ્ઠું કર્તવ્ય છે મહાપૂજા. અને સાતમું ધર્મ જાગરિકા. તપની પૂર્ણાહુતિ થઈ હોય, ઘરે કલ્પસૂત્ર, બારસા સૂત્ર વગેરે લાવ્યા હોય, પધરાવ્યા હોય, ત્યારે સમૂહમાં પરમાત્માના ગુણગાન કરવા, આનું નામ ધર્મ જાગરિકા છે. આપણે ત્યાં
દરેકમાં એક સમયની મર્યાદા કરવામાં આવી. સમયની એક મર્યાદા હોય કે ભાઈ આ ટાઈમથી આ ટાઈમ. હવે તો આપણે ત્યાં રહ્યું જ નથી, આપણે પાછા સરકારની રજા લઈ આવીએ છીએ, બાકી હોય તે પોલીસ ખાતાની રજા લઈ આવીએ એટલે આપણને રાત્રે 12 વાગ્યા સુધી કોઈ ટોકવા ન આવે. પણ ઘણી જગ્યાએ લોકો આપણી આ ધમાલના કારણે ધર્મથી વિમુખ થઈ રહ્યા છે, આપણા ધર્મની નિંદા કરતા થઈ ગયા છે, આપણા ધર્મના ઉત્સવોથી કંટાળી ગયા છે, ફોન કરી કરીને પોલીસને બોલાવી લાવે. શું થાય? શું થાય? સાવચેત રહો, સમજણપૂર્વક કરો. ધર્મ જાગરિકા એટલે પરમાત્માના ગુણગાન ભેગા થઈને કરવાના. ઠીક છે, થોડોક આપણને સંગીતનો સહારો જોઈએ. આપણે ત્યાં પૂજા ભણાવાય ને, એ માઇક મૂકે, લાઉડસ્પીકર મૂકે, એ એટલા મૂકે કે બાજુના 10 ઘરે આપણે કોને સંભળાવવાનું? આપણે જેટલા અંદર બેઠા છીએ એને સંભળાવવા માટે આ બધું કરીએ છીએ, આખા ગામને નહીં. પણ હવે નથી સંગીતકારને કહેવાતું, નથી આયોજકને કહેવાતું, નથી લાભાર્થીને કહી શકાતું, એટલે ચૂપચાપ બેસી રહેવું પડે. એક મર્યાદા હોય. આપણો ધર્મ એવો ન હોવો જોઈએ કે કોઈકને બાધારૂપ બની જાય, એ સમજવાનું. કોઈને પોલીસ બોલાવવી પડે, કોઈકને અભાવ કરવો પડે. અમે ગયા વર્ષે ચોમાસું હતા ને, એ પૂરું થયું ત્યારે એક બેન આવ્યા બાજુમાંથી, જૈન નથી, અને હાથ જોડીને મને કે સાહેબ 12 વર્ષ પછી પહેલું ચોમાસું એવું થયું કે જેમાં અમને ધ્રાસકો ન પડ્યો. શનિવાર થાય અને ધ્રાસકો પડે, કાલે શું થશે? નહીં, એનાથી કઈ મારા વખાણ થયા છે એની વાત હું નથી કરતો, પણ લોકોની મેન્ટાલિટી ક્યાં પહોંચી ગઈ છે, બસ આટલો જ વિવેક મારે. તમે બધા નક્કી કરો, હા આપણે જરૂર પડે, આપણે સાવ સંગીત ન હોય તો આપણને ન ચાલે, પણ અવાજ એટલો બધો માઇલ્ડ હોવો જોઈએ કે બસ આપણે જ્યાં બેઠા છીએ એટલા જણ સાંભળે, બાકીનાની જરૂર નથી. બાકીનાને સંભળાવવાની કે જણાવવાની જરૂર નથી. વિવેકપૂર્વકનું હોવું જોઈએ. એટલે ધર્મ જાગરિકા પણ આ રીતે. પછી છે 8મું શ્રુત પૂજા. સૌથી અગત્યનું કર્તવ્ય શ્રુત પૂજા. આપણે શ્રુતથી દૂર જતા જઈએ છીએ. શ્રુતની પૂજાથી શ્રુત તરફના આપણા લક્ષ્યથી આપણે ભટકી ગયા. મને સાચું કહો, જ્ઞાન ભંડાર વિશે આપણને કેટલી ખબર, આપણી કેટલી જાણકારી? અહીંયા એક ભાઈ છે ભરતભાઈ, જેને જ્ઞાન ભંડારોની સમજ છે કે ચોપડીઓની ખબર છે. હું સાહેબ ઘણા છે, એવું એક નથી. હું કેટલા છે અહીં બતાવો? છે 2-4 જણા હશે, આ ભાવે કોઈક જાણતું હશે. પણ આપણો સંઘ કેમ શ્રુતથી દૂર ભાગે છે? તમે કદાચ વાંચી નથી શકતા. ખરેખર તો શ્રુત પૂજા એટલે આપણે ભણીએ તે પણ શ્રુત પૂજા. ભણીએ, ભણવામાં સહાયક થઈએ, શ્રુતની રક્ષામાં આપણે સહાયક થઈએ. આ બધા જ કર્તવ્યો શ્રુત પૂજાની અંતર્ગત આવે છે. શ્રુતની રક્ષા એ પણ આપણું કર્તવ્ય છે. કોઈ પણ પુસ્તક છપાતું હોય, કોઈ પણ જ્ઞાનનું કામ હોય, ત્યારે આપણા સંઘના આપણે સભ્યો આપણે તૈયાર હોવા જોઈએ. ભાઈ સાહેબ અમે તો પ્રાકૃત વાંચી શકતા નથી, આ નહીં. ગુજરાતી ચોપડી હોય તો બોલો. અરે ગુજરાતી તો આજે છે ને કાલે નથી. જે પાયામાં છે શાસનના ને સંઘના, એ પાયાનું જે શ્રુત જ્ઞાન છે એનું રક્ષણ કરવું. કુમારપાળ મહારાજા 700 લઈ આવો હેમચંદ્રાચાર્ય મહારાજ પાસે રોજ. કેટલા? 12 મહિના 700 લઈ આવો હેમચંદ્રાચાર્ય મહારાજની પાસે હોય. અઢળક સાહિત્યની રચના થાય, અઢળક સાહિત્ય લખાય, અને 700 લઈ આવો. ગ્રુપ હોય એમના, 1 2 3 4 આમ ગ્રુપ રખ્યા હોય. તમે કલ્પના કરો એ દ્રશ્યની. એક મોટો હોલ, 5 7 10 ગ્રંથોનું રચના કાર્ય ચાલતું હોય. હેમચંદ્રાચાર્ય મહારાજ આ પેલા ગ્રુપ પાસે જાય, અમુક પાઠ બોલે, એ લઈ આવો કેવા, એ પાઠ ધારી લે. પછી બીજા પાસે જાય, ત્યાં બીજા ગ્રંથનો પાઠ બોલે, ત્રીજાનો બોલે, આમ દરેક લૈયા પાસે જઈને બોલે. પાછા અહીંયા આવે ને એટલે એનું અનુસંધાન ચાલુ. પૂછવું ના પડે કે આપણે ક્યાં અટક્યા. એક દિવસ આમને આમ બેઠા, મહારાજજી ઉદાસ બેઠા છે, લૈયાઓ નવરા બેઠા છે. કુમારપાળ મહારાજે વંદન કરવા આવ્યા. સાહેબ એ રોજ આવે, આવીને બસ બેસવાનું.
ગુરુ ભગવંતનું કામ ચાલે છે, શ્રુતની સેવા ચાલે છે, મારા પ્રભુના શાસનને સ્થિર કરવાનું કામ ચાલે છે, એ ભાવથી બસ જોઈને નીકળી જાય. એક દિવસ નવરા જોયા બધાને, સાહેબને પૂછ્યું, સાહેબ કેમ આજે કોઈ કામ નહીં? ભાઈ તાડપત્ર ખૂટી પડ્યા. અરે આપણું આખું વન છે તાડપત્રનું, આખો બગીચો છે, એ તો ખર તાડ છે, શ્રી તાડ નથી. આ લખવામાં ખપમાં આવે એમ નથી. એ ક્યાં મળે? હમણાં મંગાવી દઉં. ભાઈ કાશ્મીરમાં મળે. અહીંના મારા ગુરુનું કામ, મારા પ્રભુના શાસનનું શ્રુતનું કામ અટક્યું છે ને, પૂછવા નથી રહેતા. ઘરે જઈને અન્ન જળનો ત્યાગ કરીને બેસી ગયા. જ્યાં સુધી મારા ગુરુનું કામ શરૂ ન થાય ત્યાં સુધી મારે મોઢામાં પાણી નાખવાનું નથી. 3 દિવસમાં તો શાસન દેવતાને હાજર થવું પડ્યું. ભાઈ શું થયું? અને આખું એમનું જે ઉદ્યાન છે એમાં જેટલા પણ ખરતાળ છે બધા એને શ્રી તાળમાં બદલી નાખ્યા. એ શ્રી તાળનું એ તાળપત્રો ગુરુ ભગવંત પાસે પહોંચ્યા, કામ શરૂ થયું, પછી પારણું કર્યું. આ શ્રુત ભક્તિ છે. એવા કેટલાય છે. પેથડ શાહ મંત્રી જુઓ, સંગ્રામ સોની જુઓ, આ બધા ગુરુ ભગવંતોને વિનંતી કરે, સાહેબ ભગવતી સૂત્ર સાંભળવું. ખાલી શબ્દ શ્રવણ કરે, ખાલી આગમનું શ્રવણ કરે, બસ સંભળાવો, અમારે સાંભળીને ભીંજાવું. અર્થ સમજાય ન સમજાય, તત્વ સમજાય ન સમજાય, પણ પ્રભુના મુખમાંથી પ્રગટેલા શબ્દો સાંભળવાનું સૌભાગ્ય મળે, એનાથી મોટી ધન્યતા અમારી કઈ? એ સાંભળતા જાય. અને જ્યાં જ્યાં ગોયમાં 36,000 વખત ગોયમાં શબ્દ આવે છે. દરેક ગોયમાં શબ્દે એક સોના મોર મૂકા દીધા. પેથડ શાહ મંત્રી 1 મૂકે, પ્રથમીની દેવી અડધી મૂકે, અને ઝાંઝણ એમનો દીકરો એ પા મૂકે, એટલે એક ગોયમાં એ 2.5 સોના મોર મૂકા. કેટલી થઈ? 65,000 થઈ ગયા છે. 60-65,000. અને એમાંથી 21 ભંડારો લખાયા. 21 ભંડારો હસ્તલિખિતના તૈયાર કરવામાં આવ્યા. એટલે આપણે જીવતા છીએ ભાઈ. એટલે પ્રભુ શાસનને સમજી શકીએ છીએ કે એની આરાધી શકીએ. એમણે કરેલી શ્રુત ભક્તિ એણે આપણને આરાધનાનો માર્ગ જીવતો રાખ્યો છે, પ્રભુ શાસનને જળહળતું રાખ્યું છે. શ્રુત ભક્તિ એ સામાન્ય કર્તવ્ય નથી, બહુ મહત્વનું કર્તવ્ય. સર આ વખતે બાળકોને લઈ જવાની ભાવના છે. બહુ સરસ. બધા મોટા બાળકોને લઈ જજો. શ્રુત યાત્રા કરો. જુઓ તો ખરા આત્માનંદ સભા કેવી છે, પ્રસારક સભા કેવી છે, કેવી રીતે આપણા ગામનો ભંડાર. જઈને જુઓ તો ખરા. કઈ નહીં, એકવાર લિસ્ટ લઈને વાંચજો ખાલી. કેવા પુસ્તકો છે, કેટલું સર્જન કોના માટે થઈ રહ્યું. હવે 9મું કર્તવ્ય, ઉજમણું તપ કેરો કરતા શાસન સોહ ચડાયા. તપશ્ચર્યા કરો એટલે નાનકડું પણ ઉદ્યાપન કરવું જોઈએ. દેરાસર બન્યા પછી એના ઉપર શિખર ચડે એની જેમ ઉજવણાનો મહિમા. જે શક્તિ હોય એ પ્રમાણે, કોઈનામાં તણાવવાની જરૂર નથી. કોણ કેટલું કરે છે એ જોવાની જરૂર નથી. આપણી ક્ષમતા એ પ્રમાણે કરવાનું. એટલે ઉજવણું એ પણ એક કર્તવ્ય છે. કારણ કે આપણે જે કંઈ પણ આરાધના કરીએ છીએ, જે કંઈ પણ પુરુષાર્થ કરીએ છીએ, એમાં પીઠબળ કોનું છે? પરમાત્મા. તો એ પરમાત્માની ભક્તિ સ્વરૂપ કોઈ પણ અનુષ્ઠાન એ કરીએ નાનકડું, એ ઉજવણું ગણાય. 10મું કર્તવ્ય છે શાસન પ્રભાવના. આપણે તો ઘણી કરીએ છીએ ને. આપણો તો દરેક વરઘોડો શાસન પ્રભાવના. અમે માનીએ છીએ. આપણે માનીએ છીએ. અમે મુંબઈ હતા ને, મેં લિટરલી સાંભળ્યું. લિટરલી વરઘોડો નીકળે. હવે તો આ વિન્ટેજ કારનો જમાનો આવી ગયો. એની હરીફાઈ ચાલે. 50,000 રૂપિયાનું એક દિવસનું ભાડું. તમે વિન્ટેજ કાર વાળાને 50,000 આપી શકો છો, એક સાધર્મિકને 5,000 આપી શકતા નથી. શેના માટે? થોડી વાર બેસવા માટે. શું મળે એમાં?
ત્યાં વરઘોડો નીકળ્યો. હવે લાંબો, આપણે તો લાંબો કાઢવાની હરીફાઈ હોય, કેટલો અમારે તો 1.5 કિલોમીટર લાંબો વરઘોડો. પેલા બેન આવીને કે જે તપસ્વી હતા, શ્રેણી તપનો વરઘોડો, મને કે સાહેબ મેં કાનો કાન સાંભળ્યું લોકો ગાળો દેતા, આ વાણિયાઓને બીજું કંઈ કામ નથી, ટ્રાફિક રોકીને બેસી જાય, કોઈકને સ્કૂલે જવું છે, કોલેજે જવું છે, હોસ્પિટલે જવું છે, ક્યાંક ઓફિસમાં જવું છે, ક્યાંક મોડું થઈ રહ્યું છે, કોઈ ઘરે માંદું છે, કોઈ દવા લેવા નીકળ્યું છે, દરેકના માટે વિઘ્નરૂપ થાય છે આ વાણિયાઓ. શું થયું? શાસન પ્રભાવ ના થઈ કે શાસનની નિંદા થઈ? શું થયું? હવે આપણે ત્યાં શું થયું? વરઘોડો કાઢવો નહીં ને, પણ હવે વર્ષમાં 50 વાર વરઘોડા કાઢો. 50. કેટલાક સંઘોમાં તો નિયમ, આચાર્ય મહારાજ આવે ને એટલે વાંચતે ગાજતે લઈ જવાનું, ભલે હું તું ને બાવો, હું બાવો ને મંગળદાસ 3 જણા હોય. હું તો ના જ પાડી દઉં, વરઘોડાનું કાયદો હોય તો અમારે આવું જ નથી, મારે જોઈતું જ નથી ને. શેના માટે વરઘોડો? વારંવાર વારંવાર નહીં, વર્ષમાં 1 વાર 2 વાર, બસ બહુ થઈ ગયું. અમારો વિવેક તો રાખવો છે. શેનો વિવેક રાખો, પણ ના પાડે તો માનો તો ખરા. આ તો ગલે વળગાડી દે. એના કરતા એમને એમ લેવા આવો ને તો 5 જણાઓ તો શોભે. વરઘોડામાં 5 શોભે? એમને એમ લેવા આવો તો એમ થાય 5 જણા લેવા આવ્યા, વરઘોડામાં કે 5 જ આવ્યા. 5 સંખ્યા એટલી જ છે, ટોન બદલાઈ જાય, આખો ટોન બદલાય. અને વારંવાર કરો ને કોઈ લોકોને રસ ન પડે. પણ શાસન પ્રભાવના આપણો ધર્મ એવો હોવો જોઈએ, આપણી આરાધના એવી હોવી જોઈએ જે જોઈને બીજાના હૈયામાં ધર્મ પ્રત્યેનો અહોભાવ જાગે. શાંતિ, અરે હા, અમદાવાદના નગર શેઠ રોજ સામાયિક કરવા જાય, એમનો ફિક્સ ટાઈમ 3 વાગે. એમ કહેવાતું કે શેઠ નીકળે એટલે ઘડિયાળ મેળવી લેવાય, એમાં 1 સેકન્ડનો આગો પાછું ના હોય. મિયાણામાં બેસીને નીકળે, બંને બાજુ પડતા હોય, 2 થેલી ચાંદીના સિક્કા અંદર રાખ્યા હોય, ઊભી બજારે યાચકોની લાઈન લાગી હોય. કેમ? શેઠ સામાયિક કરવા નીકળે. ચાંદીનો દરેક હાથ ચાલે, એના હાથમાં સિક્કો પડતો જાય, દાન અપાતું જાય, કોણે લીધું કાંઈ ખબર નથી, બસ એ જાય. ત્યારે આ શેઠનું સામાયિક કેટલું સારું, આ શેઠનો ધર્મ કેટલો સારો. રોજ 12 મહિના, ભરતભાઈ 12 મહિના. આપણો શ્રાવક નીકળે ને ત્યારે ખિસ્સું ખાલી ના હોય. એક પણ માંગવા વાળાનો હાથ ખાલી ન જવો જોઈએ, કોઈનો નહીં. જે હોય તે આપો, ક્યારેક એમાંથી એ શીખ મળશે. મેં કહ્યું હતું તમને એકવાર, અમે અમદાવાદ હતા, ઘણા વર્ષ પહેલાની વાત કરી. હવે ગામના દેરાસરો, અમદાવાદ શહેરના દેરાસરોના દર્શન કરવા નીકળ્યા. અમારી સાથે એક શ્રાવક હતા, મુકુંદભાઈ લઠ્ઠા, અને સામેથી એક ભાઈ આવ્યો, મારે ચા પીવી છે, પૈસા આપો. બોલા ભાઈએ 10 રૂપિયા કાઢે, 10 ની 5 જ આપો. અરે ભાઈ તું 5 ની ચા હાલે છે, 5 જ જોઈએ, પણ 10 લઈ જાય ને તો કે નહીં. લેનારા ઘણી વાર આપણા કરતા ઊંચા નીકળે ઘણા. આ શાસન પ્રભાવ તમે નીકળો. આ ધર્મ કેટલો સારો, આટલું એકાદ દૈયાના એકાદ હૃદય લોકના હૃદયમાં આવો ભાવ આવી જશે ને એનામાં બીજ રોપાઈ જશે. લાંબી વાતો નથી કરવી. અને છેલ્લું કર્તવ્ય છે 11મું, પ્રાયશ્ચિત્ત. શુદ્ધિ એ આ શાસનનો મુદ્રાલેખ, આ પર્વની આરાધનાનો મુદ્રાલેખ છે. આ પર્વની આરાધના પછી તમારા હૃદયમાં, તમારા આત્મામાં તમને હળવાશનો અનુભવ થાય તો તમે આરાધના સાર્થક કરી છે એમ કહી શકાય. શુદ્ધિ થવી જોઈએ, આત્માનું પ્રક્ષાલન થવું જોઈએ, આત્માના દોષો ઓછા થઈ જવા જોઈએ અને એનો અનુભવ થવો જોઈએ. એટલા માટે પ્રાયશ્ચિત્ત કહ્યું છે. આ 8મની વાત ગઈકાલે કરી હતી. એ 8મ શું છે? વાર્ષિક પ્રાયશ્ચિત્ત છે. પાપનો ભય ચિત્તમાં હોવો જોઈએ. પ્રાયશ્ચિત્ત એ જ કરી શકે જેના હૃદયમાં પાપનો ભય હોય, પાપનો ડર હોય, પોતાના આત્માના રજળપાટનો ભય હોય.
એ જ પ્રાયશ્ચિત્ત કરે, સતત જાગતો હોય. પ્રાયશ્ચિત્ત ચિકિત્સા જ, પ્રાયશ્ચિત્ત એ આરોગ્યની સાધના જ, આત્માના આરોગ્યની સાધના, એનું નામ પ્રાયશ્ચિત્ત છે. પ્રાયશ્ચિત્તના ભાવમાં રહેવાનું છે. આપણે ત્યાં કેટલી સરસ વ્યવસ્થા છે. દર 15 દિવસે એક ઉપવાસનું પ્રાયશ્ચિત્ત છે, દર 4 મહિને 2 ઉપવાસનું પ્રાયશ્ચિત્ત છે, અને દર વર્ષે 3 ઉપવાસ. આખા વર્ષના કેટલા ઉપવાસ થયા? 3 ચોમાસી આવે એટલે 6 ઉપવાસ એ થયા. એક સંવત્સરી આવે એટલે 9 ઉપવાસ એ થયા, અને બાકી 14 ના કેટલી 14 રહી? 21 બાકી રહી. તો કેટલા થયા? 21 અને 9 30 ઉપવાસ 12 મહિને. આ પ્રાયશ્ચિત્ત છે આપણું. હવે આટલું કોઈ ન કરી શકે. હવે તો તમારા ડોક્ટરો કે 15 દિવસે 1 દિવસ ભૂખ્યા મરો. હા, એ તો બિચારો ભૂખ્યા રહેવાનું કે ને. મારા પ્રભુએ 15 દિવસે એક ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આપી દીધું. બંને કામ થાય, તમારું દ્રવ્ય આરોગ્ય અને તમારું ભાવ આરોગ્ય બંનેની જાળવણી થાય. આરાધનાની આરાધના, તપનું તપ અને આરોગ્યનું આરોગ્ય, ઓલ ઇન વન. ઓલ ઇન વન પ્રાયશ્ચિત્ત થઈ જાય. આપણે અખંડપણે પાપમાં જોડાયેલા છીએ. 24 કલાક આપણી વૃત્તિ પાપથી જોડાયેલી છે. હું કરતો નથી એનો મતલબ જ્યાં સુધી ભાવ શુદ્ધ ન થઈ જાય ને ત્યાં સુધી પાપનો અનુબંધ ચાલુ છે. પરિણતિ સુધરે નહીં ત્યાં સુધી પાપનો અનુબંધ ચાલુ રહેશે. પ્રાયશ્ચિત્ત ક્યારે કરશું? નક્કી કરજો. વર્ષમાં 30 ઉપવાસ આ રીતે આપણા થવા જોઈએ. દર 15 દિવસે એક વાર, 14 કરવો તો 14, 8 જ્યારે તમારી અનુકૂળતા હોય એક ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આપી દેવા. એમ નો હાલે. માસક શ્રમણ તમે પ્રાયશ્ચિત્ત માટે નથી કરતા, પ્રાયશ્ચિત્તની પ્રભાવના નથી હોતી. કરો માસ શ્રમણ, વાંધો નહીં. પ્રાયશ્ચિત્તની પ્રભાવના શું હોય? પ્રાયશ્ચિત્ત તો એને પ્રદાન કરવાનું છે, આપણે કરેલા પાપનું પ્રક્ષાલન કરવાનું. વિશેષ દર 15 દિવસે થવું જોઈએ, જાગૃતિ હોવી જોઈએ. આ તો એક માસ ખમણ કરી લીધું એટલે આપણને એમ કે બાંધ્યા ભારે બધું ઉપાડી દીધું. યાદ આવવાથી. એટલે 11મું કર્તવ્ય પ્રાયશ્ચિત્ત છે. દરેક ક્રિયા પહેલા તમે ઈર્યાવી કરો છો. શું છે? એ પ્રાયશ્ચિત્ત છે. એટલે તમારે કાયોત્સર્ગમાં પણ સંવત્સરી આવશે. કેટલા લોગસ? 1008 શ્વાસોશ્વાસનું એ પ્રાયશ્ચિત્ત છે. તમારા આત્માને પ્રક્ષાલન કરવાની એ ક્રિયા છે. આપણે એનો મૂળ મર્મ છૂટી ગયો એટલે 40 નૌકા, ઘણા તો નોકરવાળી લઈને બેસી જાય. નહીં, જે રીતે કાયોત્સર્ગ થવો જોઈએ એ સાધના જ ભૂલાઈ ગઈ એટલે પ્રાયશ્ચિત્ત જેવું કાંઈ રહ્યું જ નથી આપણી પાસે. ખરેખર શીખવું જોઈએ, ખરેખર સમજવા જેવી સાધના છે કાયોત્સર્ગની સાધના. અને 40 લોગસનો મહિમા પણ અદ્ભુત છે, પછી કરીશું, આજે નથી કહેતો. પણ આ પ્રાયશ્ચિત્ત નામનું 11મું કર્તવ્ય છે. સોહી ઉજ્જુય ભૂયસ્સ, આ એક શબ્દ છે, કલ્પસૂત્રમાં આવશે. જે સરળ છે એ શુદ્ધ થાય છે. પ્રાયશ્ચિત્ત કોણ કરી શકે? જે પોતાની જાતને સરળ કરી શકે. કબૂલાત કોણ કરે? મેં કરેલા અપરાધની કબૂલાત હું ત્યારે જ કરી શકું જ્યારે મારા હૈયામાં સરળતાનો ગુણ પ્રગટ થયો હોય તો. ગુરુ શેનું સર્ટિફિકેટ? તમે શુદ્ધ થયા છો કે? હા, તમે પ્રાયશ્ચિત્ત જે રીતે માગો ને એમાં જ ખબર પડે કે આ જીવ કેટલો સરળ છે. ઘણા જીવોને જોયા છે, એકાદું પાપ, એકાદું દોષ એની કબૂલાત કરતા એમનો ચચરાટ જે હોય, એની વેદના જે હોય ને એ આંખોમાંથી વરસતી અમે જોઈ છે. આમ રડી પડે. સાહેબ, મેં કહ્યું હતું તમને 2-4 દિવસ પહેલા, પેલા બેન દીકરાનો લગ્ન ઉત્સવ છે અને એમાં લીલોતરી ઉપર ચાલવું પડશે ને એની વેદના પહેલા અનુભવી રહ્યા. સાહેબ, મારે છૂટકો નથી, મારો વિકલ્પ નથી, બાકી તો હું ના પાડી દઉં પણ ચાલે એવું નથી. મને આજે એનું પ્રાયશ્ચિત્ત આપી. હા, દેખાય હું સરળ. સરળ એનું નામ જેને પોતાનો અહંકાર ન હોય પણ આત્માની જાગૃતિ હોય, એનું નામ સરળ. મારા આત્મા માટે હું બધું જ કબૂલ કરતા જરાય પાછો વાળીને જોવાનું નથી. ભૂલ છે તો છે, અને કોની આગળ કબૂલ કરવાની?
ગુરુ આગળ. ગુરુ તમારું માપ તમારી ભૂલોથી નથી કાઢતા, તમારી સરળતાથી કાઢે છે. એ જ ગુરુ હોય. ભૂલો જોઈને માપ ન કાઢે, પણ તમારી સરળતા જોઈને તમારો માપ કાઢે, એનું નામ ગુરુ છે. સરળ થજો. સરળતા એ પાયો જ. પ્રભુ શાસનની આરાધનાનો પાયો એ સરળતા જ. બસ સરળ થજો. જે કર્યું હોય કબૂલાત કરીને એનું પ્રાયશ્ચિત્ત. આ પર્યુષણ પર્વ એ પ્રાયશ્ચિત્તનું પર્વ છે. આ શુદ્ધ થવાનું પર્વ છે, આ સરળ થવાનું પર્વ છે. તો 11 કર્તવ્યો વાર્ષિક રૂપે આપણને બતાડવામાં આવ્યા છે. યાદ તો રહેશે ને 11 કે પછી આવતા વર્ષે જ યાદ કરવાના રહેશે? તમારી પાસે નોંધ હોવી જોઈએ, અને આખા વર્ષમાં પૂરા થયા કે નહીં એ નક્કી કરજો. કેટલા કર્તવ્ય થયા, કેટલા નથી થયા, એની ગણતરી રાખજો. તો આ કર્તવ્યોની વાત. આવતીકાલે પર્યુષણાનો 3જો દિવસ છે. એનું મુખ્ય કર્તવ્ય જે ક્ષમાપના છે એની થોડીક વાતો આપણે આવતીકાલે